વાયરલેસ પીએસઆઈનું પણ ફોર્મ ભરી દેજો છોકરાઓ. બરાબર છે, લાગુ પડતું હોય એ બધા ભરી દે. ચલો, કાલે કોલ લેટર નીકળશે. હા, 9 તારીખે નીકળવાના છે ને કંઈક ગ્રાઉન્ડના તમારા. હા, 9 તારીખે નીકળશે. પછી જિલ્લા ફાળવણીનું પણ કંઈક આવ્યું છે, પણ એ તમારે તો લાગુ પડતું નથી ને, એટલે તો બીજું તો શું કરવું. તું નતો મિલન, એ ખાલી નકરો મિલન હતો. ચલો, ફોરેસ્ટના કંઈક ન્યૂઝ આવ્યા છે, ખબર નથી કાજલબેન. લાઈનમાં હાલવાનું, ગ્રામમાંથી ટનમાં જવાનું હોય ને, ગ્રામ હોય ધારો કે આવી રીતે. તમે છે ને ફરીથી એકવાર કહી દો. માની લો કે 1 કિલોમીટર છે, સિસ્ટમ જરાક સમજી લેજો. આ 1 કિલોમીટર છે ને, તમારે આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું છે. 1 કિલોમીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? બરાબર છે, સમજી નો, ગોખીન નહીં. તમને ઈ યાદ હોવું જોઈએ કે 1 કિલોમીટરના 1000 મીટર થાય છે અને 1 મીટરના 100 સેન્ટીમીટર થાય છે. એ તમને યાદ છે. હવે સમજીને કરવાનું છે, ગોખીન નથી કરવાનું. જે યાદ રાખવું પડે તો યાદ રાખવું જ પડે. 4 ને 4 8 થાય તો યાદ રાખવું જ પડે. તો તમને 1 કિલોમીટર એટલે 1000 મીટર યાદ છે અને 1 મીટર એટલે 100 સેન્ટીમીટર યાદ છે. હવે આ કન્વર્ટ કરવાનું છે, એમાં કેવી રીતે કરવાનું? છોકરાઓને મોટા ભાગે શું કયા ગુણવાન કયા ભાગવાની ખબર નથી પડતી. તો હાવ એક સીધો સાદો રસ્તો છે. તમને જે મનમાં આવે 1000 થાય તો ખબર પડે ને, ગુણ્યા રાખો, નીચે જવાબો જોઈને ખબર પડી જ જશે. ભાગ્યા રાખો, નીચે જવાબો જોઈને ખબર પડી જ જશે. એક વાત પણ માનો કે સમજણ સાથે કામ કરવું છે, તો હું તમને એમ પૂછું કે 1 કિલોમીટર છે એના પહેલા મીટરમાં જવાનું, સમજાણું? અને મીટરમાંથી સેન્ટીમીટરમાં જવાનું. આ તો પાક્કું છે. તમને બધાને ખબર છે 1 કિલોમીટરમાં ઘણા બધા મીટર થાય, એટલી તો ખબર પડે ને. 1 કિલોમીટરમાં ઘણા બધા મીટર થાય. ઘણા બધા કરવા હોય ને એટલે ગુણાકાર કરવો પડે. તો સીધે સીધા 1 કિલોમીટરના કેટલા થાય? 1000 મીટર થાય. થઈ ગયું. હવે આ 1000 આંકડો એમને રાખો, મીટર શબ્દને જ બદલાવાનો. તમને એ ખબર છે કે 1 મીટરમાં ઘણા બધા સેન્ટીમીટર થાય. 1 મીટરમાં ઘણા બધા સેન્ટીમીટર થાય. કેટલા સેન્ટીમીટર થાય? 1 મીટર એટલે 100. તો સીધો આ મીટર શબ્દ કાઢી નાખવાનો અને એની જગ્યાએ શું લખવાનું? 100 સેન્ટીમીટર. બસ થઈ ગયું. તો આ થઈ ગયું કે નહીં? કેટલા આવે? 1 લાખ સેન્ટીમીટર થાય. આવી રીતે યાદ રાખવાનું. બરાબર છે. હવે માની લો કે હું તમને ઉલટું પૂછું કે 1 મિલીગ્રામ એટલે ખાલી જગ્યા કિલોગ્રામ. ઉલટું પૂછ્યું તો 1 મિલીગ્રામમાંથી પેલા તમે શેમાં જાશો બાળકો? ગ્રામમાં. અને ગ્રામમાંથી શેમાં જાશો? કિલોગ્રામમાં. આ તો પાક્કું થઈ ગયું. ડાયરેક્ટ જવાની ટેવ હું નથી જતો, તમારે શું કામ જવું જોઈએ? હવે તમને ખબર છે કે મિલીગ્રામ નાનો છે, મિલીગ્રામમાંથી ગ્રામ ઘણા બધા ન થાય. ઘણા બધા થતા હોય તો ગુણાકાર કરાય. એ તો તમને બધાને બધી ખબર છે. મિનિટ મોટી કે સેકન્ડ મોટી કે કલાક મોટી, એ તો તમને ખબર જ છે. વજનથી માંડીને દરેક વસ્તુમાં એટલી તો બધાને ખબર છે. બરાબર ને? તો મિલીગ્રામ કરતા ગ્રામ મોટો છે, એટલે કે ઘણા બધા ન થાય. ઓછા કરવા છે, ઓછા થાય. મિલીગ્રામ કરતા ગ્રામ ઓછા થાય. ઓછા કરવાનો એટલે ભાગાકાર કરવાનો. બરાબર છે? તો કેટલાય ભાગાકાર કરવાનો? 1000. એ તમને ખબર હોવી જોઈએ કે 1 ગ્રામમાં 1000 મિલીગ્રામ હોય. થઈ ગયું. હવે તો કે આને તમારે લખવું હોય તો નીચે કેટલા જીરો હતા? 3. એટલે 3 પોઈન્ટનું સેટિંગ કરો એટલે આ થઈ ગયા ગ્રામ. હવે ગ્રામમાંથી પાછું કિલોગ્રામમાં જવું હોય તો ગ્રામમાં ઘણા બધા કિલો ન હોય તો શું કરવાનું? ભાગાકાર. ઘણા બધા હોય તો ગુણાકાર કરવાનો, નહીતર ભાગાકાર. તો પાછો આ જે આંકડો લખ્યો છે 0.001 એને પાછો ભાગવાનો. કેટલાય ભાગવાનો? પાછો 1000 ભાગવાનો. તો પાછા કેટલા પોઈન્ટ આવે? 3. તો આ 3 પોઈન્ટ છે ને પાછા 3 પોઈન્ટ આવે તો કુલ કેટલા પોઈન્ટ થાય? 6. તો આ 6 પોઈન્ટ થઈ ગયા. 4 5 અને પછી શું આવે? એકડો. બસ થઈ ગયો. આ બધું કાઢી નાખો. થઈ ગયું. નાનાથી મોટા જવું હોય તો ભાગવાનું આવે, મોટાથી નાના જવું હોય તો ગુણાકાર. હા, પણ એમાં ઘણાને લોચા પડતા હોય તો તમે સામાન્ય બુદ્ધિથી યાદ રાખો. તમને જે ખબર છે ને એનો હું લાભ લેવાની વાત કરું છું. બરાબર ને? તો એવી રીતે જ તમારે કરવાનું થાય. આ તમારા લંબાઈના એકમો હતા, આ વજનના એકમો હતા. આવી રીતે કન્વર્ઝન તમે કરી શકો છો.
આને છે ને, આને ઘાત અને ઘાતાંક આપણે ચેપ્ટર શીખશું ને એટલે હું તમને કહીશ કે આને છે ને 1 ગુણ્યા 10⁻6 ઘાત આમે લખી શકાય. માઇનસ ઘાત હોય, પોઈન્ટ હોય ને એટલે ઘાત માઇનસ લખાય, મીંડા હોય ને તો ઘાત પ્લસ લખાય, પણ એ ઘાત ઘાતાંકમાં આપણે રહીશું. તો આ રીતે યાદ રાખો કે 1 કિલોમીટર છે. હવે આવી જ રીતે તમને હું આમે પૂછું કે 1 ટન છે, 1 ટન બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. તો ટનમાંથી કિલો જવું છે. 1 ટનમાં ઘણા બધા કિલો હોય, બરાબર ને? તો તમે શું કહેશો કેટલા હોય? તો 1 ને ગુણી નાખો 1000. થઈ ગયું કે નહીં? પણ આ જ પ્રશ્ન હું તમને ઊંધો પૂછું કે 1 ગ્રામ બરાબર ખાલી જગ્યા ક્વિન્ટલ. આ મેં તમને કીધેલું જ છે ને, ક્વિન્ટલ શબ્દ મેં તમને કીધેલો છે. તો ગ્રામમાંથી સીધું ક્વિન્ટલમાં નહીં જવાનું, ગ્રામમાંથી પહેલા ક્યાં જઈશું? કિલોમાં. તો 1 ગ્રામમાં ઘણા બધા કિલો ના હોય એટલે ભાગાકાર થશે. તો 1 ભાગ્યા કેટલા કરું? 1000. એટલે આ શું થશે? કિલોગ્રામ. વિષ્ણુભાઈ બરાબર છે? હાલો, હવે આ કિલોગ્રામમાંથી પાછું ક્વિન્ટલમાં જવું છે. તો 1 કિલોગ્રામમાં ઘણા બધા ક્વિન્ટલ ના હોય એટલે પાછો ભાગાકાર થશે, એ પાકું થઈ ગયું. તો ગુણ્યા 1/માં કેટલા હોય? 100. 1 ક્વિન્ટલ એટલે 100 કિલો થાય ને, એ તમને ખબર છે. તો કેટલાય ભાગવાના? 100. ટોટલ કેટલા પોઈન્ટ આવે? 5. તો અહીંયા પોઈન્ટ કરી અને 5 આંકડા આવશે. છેલ્લો આંકડો શું લખવાનો? 1. તો બાકીના આંકડામાં શું લખી નાખવાના? 0. થઈ ગયું કે નહીં? બસ એ જ રીતે. હવે કોઈ એવું કહે છે ચોરસ મીટર વાળું સમજાવો. તો ચોરસ મીટર, 1 ચોરસ મીટર. આ 1 ચોરસ મીટર એટલે 1 મીટર ગુણ્યા 1 મીટર થાય. હવે આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા છે. 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર. અને અહીંયા કેટલા થાય? 100 સેન્ટીમીટર. આનું આ થાય, આનું આ થાય. તો બરાબર હવે 100 ગુણ્યા 100 કેટલા થાય? 10,000 થાય. અને સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર એ લખાય અને એને ચોરસ સેન્ટીમીટર એ લખાય. લો થઈ ગયું. આવી રીતે કરી શકો છો, બરાબર ને? એક છેલ્લું કન્વર્ઝન લઈ લઉં છું કે 1 ચોરસ મીટર બરાબર ખાલી જગ્યા ચોરસ કિલોમીટર. આ કન્વર્ઝન તમને શીખવાડી દઉં. સૌથી પહેલા તો 1 ચોરસ મીટરને કેમ લખાય? તો કે 1 મીટર ગુણ્યા 1 મીટર બરાબર. હવે મીટરમાંથી ક્યાં જવું છે? કિલોમીટરમાં. તો 1 મીટરમાં ઘણા બધા કિલોમીટર ના હોય, ના હોય તો શું કરવાનું? ભાગાકાર. તો કે 1 ભાગ્યા કેટલા કરવાના? 1000. પછી લખો કિલોમીટર. આ મીટર શબ્દ કાપી નાખો, એની જગ્યાએ શું લખાય? કિલોમીટર. સેમ વસ્તુ અહીંયા લખો, 1 ભાગ્યા 1000. શું લખવાનું? કિલોમીટર. ડન છે? હવે આ ગુણાકાર તમે કરો તો છેદમાં કેટલા જીરા આવે? 6. 6 જીરા આવે એટલે કેટલા પોઈન્ટ આવે? 5 પોઈન્ટ આવે. 5 અને પછી કોણ આવે? એકડો. એટલે થઈ ગયા 6 પોઈન્ટ. અને પછી કિલોમીટર ગુણ્યા કિલોમીટર એટલે ચોરસ કિલોમીટર. બસ થઈ ગયું. ફાવશે કે નહીં? બસ તો આ રીતે થશે. તો આ કન્વર્ઝનમાં કોઈએ કીધું હતું એટલા માટે મેં શીખવાડ્યું. ક્લિયર છે? ચલો, આમ તો આની ચર્ચા આપણે કઈ રીતે ફરીથી કરી. તો હવે ચાલુ કરશું. આરતીબેન, એ વિડીયો જોઈ લેજો, બહુ બધી ચોખવટ કરી છે. મેં જે ઓલરેડી કહી દીધું છે એની ફરીથી ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. હું માનું છું ત્યાં સુધી લગભગ દરેક વસ્તુ, અને ખાસ કરીને આ બેચમાં તો હું છે ને એક શબ્દ બોલું છું, ક્યાંયથી આંકડો હવામાં નથી લાવતો. એટલે તમને ન સમજાણું હોય તો તમે 2-3 વખત પાછળથી કાંઈ ડાઉટ હોય ને તો 2-3 વખત જોઈ લેશો તો ડાઉટ નીકળી જશે. બરાબર ને? જે વિચિત્ર વસ્તુઓ છે કે જે 100 પેપર ગણો ત્યારે 2 વાર પૂછાયેલી હોય એ વસ્તુને આપણે પહેલેથી ટચ કરવાનું નથી રાખ્યું. કેમ કે ટચ કરીશ ને તો જેટલો સમય મારે આ રેગ્યુલર ભણાવવાનો છે ને એથી વધારે સમય એમાં જ હશે અને એનો તમને ફાયદો નથી. બરાબર ને? એટલે હવે કોઈ પણ જાતની આડાવડી કોમેન્ટો આવશે ને એટલે બ્લોક થઈ જશો. જો આ સીસી માટે આ કોર્સ ચાલે તો એ બ્લોક જ કરવાનો આવે. બરાબર ને? ભણવા સિવાયની કોઈ પણ કોમેન્ટ આવે એટલે બ્લોક મારી જ દેવાના છે. બરાબર? ચલો, તો હવે પહેલો પ્રશ્ન લઈશું. અમે કાલે રાત્રે તમને યુટ્યુબમાં પણ કરાવેલો. તમને કાલના પ્રશ્નો કર્યા એટલે ખબર પડી ગઈ હશે કે અંડરરૂટ ક્વેશ્ચન માર્ક હોય, વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક હોય તો જવાબ શું આવે? પૂર્ણ વર્ગ આવે. એ ખબર પડી ગઈ. હવે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને ન હોય એ આપણે બહુ સારી રીતે શીખી ગયા છે. એટલે 70 ને 80 ના હોય. તો જવાબ કાં 4900 આવે, જવાબ કાં 6400 આવે.
હવે આપણે કાં તો દાખલો આખો ગણવો પડે ને કાં તો તમે થોડીક રકમ અને જવાબને ટગર જોશો તો કંઈક ને કંઈક હિન્ટ મળશે. 441 જોશો એટલે તમને 21 યાદ આવશે ને 21 યાદ આવશે એટલે તમને 7 યાદ આવશે. તો જવાબ શું આવશે? 4900. ક્લિયર છે? હજી એક લોજિક એવું લગાવી શકાય કે જો હું આ 0 કાઢી નાખું તો અહીંયા 2 0 નીકળી જાય, વર્ગ કરીએ એટલે વર્ગમૂળ કરીએ એટલે નીકળી જાય. તો આ સંખ્યા છે ને 49 છે ને આ સંખ્યા 64 છે. 49 છે ને એ તમારી એકી સંખ્યા છે, 64 છે ને એ તમારી બેકી સંખ્યા છે. બરાબર ને? તો આનો સીધો મતલબ થાય કે પ્રશ્નમાં તમે જુઓ ક્યાંય પણ બેકી સંખ્યા નથી, ક્યાંય પણ બેકી સંખ્યા નથી, એટલે સીધું શું થાય કે જવાબ તમારો એકી સંખ્યામાં જ આવે. બરાબર ને? ચલો, તો જવાબ શું આવશે? 49. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. 1485 ભાગ્યા 44 ગુણ્યા 0.75. હવે આ પ્રશ્ન કઈ રીતે કરવાનો થાય? તો કે તમને એટલી તો ખબર પડે છોકરાઓ કે 1485 છે, ભાગ્યા એટલે આમ આવે, છેદમાં શું છે? 44. હવે 0.75 ગમે ત્યારે આવો પોઈન્ટમાં કોઈ પણ આંકડો દેખાય, આ લખી નાખજો. જાણીતો અંક દેખાય કે જાણીતા ટકા દેખાય એટલે એને જાણીતા અપૂર્ણાંકમાં ફેરવવા. તો આને તમે જાણીતા અપૂર્ણાંકમાં ફેરવો તો 3/4 આવે. આ છેદનો છેદ છેલ્લા ક્યાં જાય? ઉપર. થાય કે નહીં? હવે આ ગણતરી કરવાની થાય. કોઈને આની અંદર 11 દેખાણો હોય તો 11 નીચે છે. મેં તમને કીધેલું જવાબમાં કોણ આવે? જે માત્ર ઉપર હોય ને આવે. 11 ઉપર છે ને નીચે છે એટલે માત્ર ઉપર ના કહેવાય, એટલે 11 ભૂલી જાઓ. તમને બીજો જવાબમાં અહીંયા જુઓ કોઈને પાંચડો દેખાણો હશે, દેખાણો છે જવાબમાં પાંચડો દેખાણો છે, સોરી પ્રશ્નમાં, તો જવાબ તમારો 5 થી ભાગી શકાય એવો આવે. હું બરાબર વાત કરું છું? તો જવાબ તમારો 5 થી ભાગી શકાય એવો આવે. આવી ગયો કે નહીં? ઘણા છોકરા અહીંયા કોમેન્ટ કરે છે કે મને ઉપર નવડો દેખાય છે. હા છે, આની અંદર નવડો છે. તો જવાબ તમારો એવો આવે જેને 9 થી ભાગી શકાય. કોઈ એમ કહેતું હોય કે સાહેબ મને આ ચોગડો દેખાય છે તો તું ગડબો છો, ચોગડો અહીંયા છે ને ચોગડો નીચે છે, એ નહીં જોવાનું. તો શું આન્સર આવશે તમારો? 45. આપણે કશું ગણ્યું નથી. ડન છે? બાકી છેદ ઉડાડવા હોય. હવે હું ગણું છું છેદ ઉડાડવાનું શીખવાડવા માટે. હવે છેદ ઉડાડવામાં શું કરવું જોઈએ જોજો. તમને એ સમસ્યા છે ને, માનો કે કંઈક દાખલો આખો ગણવો પડ્યો વિષ્ણુભાઈ, તો કેવી રીતે ગણવો ને એ પણ તમને શીખવાડું. ક્લિયર છે? સૌથી પહેલા છે ને નાના આંકડા પકડવાના છેદ ઉડાડવા માટે. લાસ્ટ ડિજિટ થી થાય. લાસ્ટ ડિજિટની આમાં જરૂર જ નથી, પાંચડો દેખાય એટલે બીજું વિચારવાનું ના થાય. બાકી લાસ્ટ ડિજિટ થી થાય એવું કહી શકાય છે. છેદ ઉડાડવામાં સૌથી પહેલા તગડો, છેદને જ પકડવાના, અંશને નહીં લેવાના. તગડો છે તો તગડો પાક્કા પાયે કોકારે ઉડતો હોય ઉપર, આની હારે તો ઉડતો નથી, એટલે તગડો અહીંયા ઉડે જ છે. સીધો મંડો ઉડાડવા. 3 ચોક 12, કેટલા વધે? 2, 28 થાય. 3 નવા અને 3 પંચા, આ ઉડાડી દીધા. હવે 44 અને 4 નું સેટિંગ તમને સીધું દેખાય, 4 ઉડે. આટલું દેખાય તમને છોકરાઓ? તો 4 ઉડાડું કેટલા આવે? 11. હવે આ 11 આની હારે ઉડતા જશે, ઉડાડી લેજો. ક્લિયર છે? તો ઉડાડશો તો જવાબ શું આવશે? 45. આ આખો કર્યો ખાલી છેદ ઉડાડતા શીખવા માટે, બાકી જવાબ આપણો આવી ગયો હતો. ચલો, 25/3 ગુણ્યા 4/3 આવું છે. હવે મેં તમને ઘાત અને ઘાતાંક નથી શીખવાડ્યું, નહીતર એમાં આવો આવશે. 25 × 4 અને આખા ગામની 3 ઘાત થાય. વચ્ચે ગુણાકારની નિશાની હોય ને તો ઘાત હરખી હોય ને તો બેને ભેગા કરીને તમે માથે ચડાવી શકો છો. ઘાત ઘાતાંકમાં આપણે ચર્ચા કરશું. બરાબર છે? અત્યારે મેં તમને કહી દીધું કે આવું થાય. ચાલશે? આટલું ચાલશે ને? ચલો. અથવા તો હજી નો ખબર પડી હોય તો એટલી તો બધાને ખબર છે, 25/3 એટલે 25 × 25 × 25 થાય. 4/3 એટલે 4 × 4 × 4 થાય. આટલું જ તમને ખબર પડે. હવે આ 25 અને 4 નો ગુણાકાર કરાય, 25 × 25 ના કરાય. 25 અને 4 નો ગુણાકાર કેટલો થાય? 100. એવી જ રીતે આઈ કેટલા થાય? 100. અને આઈ કેટલા થાય? 100 થાય. તો આ કેટલી વાર ગુણાકાર થયો? 3 વાર. એટલે એકડાની પછી કેટલા જીરા આવશે? 6. તો એકડા પછી 3, 4, 5 અને 6 જીરા આવશે. માઇનસ 800 નો સ્ક્વેર કરો, 88 કેટલા થાય? 64. અને કેટલા જીરા આવશે? 2. 4 જીરા આવશે. ડન છે? ચલો, થઈ ગયું. આટલા સુધી બરાબર છે. હવે આ બાદ બાકી કરવાની છે, તો આ 4 જીરા અને 4 જીરા એ તો સીધા નીકળી જશે. અહીંયા 4 જીરા આવશે.
હવે વધ્યું શું? 100 માંથી 64 જાય. 100 માંથી 64 જાય ને બાળકો એટલે 36 આવે. અને બરાબર શું લખ્યું છે? ક્વેશ્ચન માર્કનો સ્ક્વેર. હવે તમને યાદ હશે કે ક્વેશ્ચન માર્ક ઉપર સ્ક્વેર હોય તો સામે શું કરવાનું? સામે વર્ગમૂળ કરવાનું. આવું યાદ છે? તો આ વર્ગ કાઢી નાખો તો સામે શું થાય? વર્ગમૂળ. હવે તમને જેમ આવડે ને એમ કરો. 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6. અને 4 જીરાનું વર્ગમૂળ કેટલું થાય? 2 જીરા. આ બધી ચર્ચાઓ આગળ થઈ ગઈ છે. તો શું ઓપ્શન આવશે તમારો? ડી. ડન છે? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. સીધી ખબર પડે કે સાહેબ ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં છે એટલે જવાબ આવે પૂર્ણ વર્ગ. તમે આટલા દિવસ વિડીયો હરખા જોયા હોય તો સીધું કહી શકશો કે આ 3 પૂર્ણ વર્ગ નથી. એટલે જવાબ શું આવશે? 5329. ચલો એના પછીનો ક્વેશ્ચન. 3705 ભાગ્યા 25. આપણે શું કરીએ? 25 થી ભાગવાનું હોય તો 4 થી ગુણી અને 2 પોઈન્ટ મૂકીએ. 5 થી ભાગવાનું હોય તો 2 થી ગુણીને 1 પોઈન્ટ મૂકીએ. 5 થી ગુણવાનું હોય તો અડધા કરી અને 1 જીરો મૂકીએ. 25 થી ગુણવાનું હોય તો ચોથા ભાગના કરી અને કાં 2 જીરા મૂકીએ, કાં 25 મૂકીએ, કાં 50 મૂકીએ, કાં 75 મૂકીએ. આ મેં તમને 1896 શીખવાડી દીધું છે. બરાબર છે? ચલો તો અહીંયા 25 થી ભાગવાના છે. આને સીધા 4 ગુણી નાખું, હે ને? 5 ચોક 20. આ 37 ગુણ્યા 4 કરવા છે. 37 ચોક 148 થાય. 37 ને તમે 2 વાર ડબલ કરશો ને તોય ચાલશે. તો 4 તો ગુણી નાખ્યા. પછી શું કરવાનું? 2 પોઈન્ટ લો મુકાઈ ગયા. થઈ ગયો હિસાબ ક્લિયર. ડન છે? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન લખું. અહીંયા જો આ હું લખું છું તમને શીખવાડવા માટે લખું છું. ખરેખર તમે ડાયરેક્ટ સમજી શકો છો. આવી રીતે છે, આવી રીતે છે. હવે આમાં તમે ઘણા બધા અનુમાનો મારી શકો છો. આમાં તમે ઘણા બધા અનુમાનો મારી શકો છો. ચલો સૌથી પહેલા કોકે કોમેન્ટ કરી 11 થી ભાગી શકાયો આવે. બરાબર છે? 11 થી ભાગી શકાયો આવે. આ સિવાય ઘણા એમ કહે છે કે આ 12 જોઈને અમને 3 યાદ આવે છે. સરવાળો 12 થાય ને એટલે 3 થી ભાગી શકાયો જવાબ આવે. બરાબર છે? ઘણા એમ કહે છે કે 1 પોઈન્ટ આવે. આવે ને? 1 પોઈન્ટ શેનો આવે? આ જીરોના કારણે. ક્લિયર છે? બસ આટલું તો બહુ થઈ ગયું. હવે તમારે ક્યાં કઈ લાંબુ કરવાનું છે. બરાબર ને? ચલો ઘણા એમ કહે છે કે આ જોઈને અમને 37 યાદ આવે. હા સાચી વાત છે, 37 આવે, જરાય ખોટું નથી. પણ 37 શોધવા જાશો ને તો બઠ્ઠાવડી જાશો. એટલે 37 બહુ યાદ ન કરવા. આટલી બધું છે. આમાંથી તમને આ એક વસ્તુ ગંદી હતી, બાકી બધી વસ્તુ સારી છે. હવે આમાં સસ્તી વસ્તુ જે પડે ને એ પેલા કરાય. 11 દેખાય, 3 દેખાય, આ દેખાય. બરાબર છે? તો કે સૌથી પહેલા એટલી ખબર પડે કે જવાબમાં 1 પોઈન્ટ આવશે. 1 પોઈન્ટ આવશે એટલે આ નહીં આવે. ડન છે? હવે તમે એ અને ડી 2 જવાબ વધ્યા. તમારે કઈ રીતે આગળ વધવું ને નક્કી કરવું હોય ને તો પેલા જવાબ જોવાના. ઓમાં 0.6 છે ને આમાં 0.5 છે કે નહીં? તો 2 આંકડા અલગ છે. તો તમે ખાલી એ જ વિચારો કે 0.6 આવે કે 0.5 આવે. તો કે ઉપર ક્યાંય પાંચડો છે જ નહીં. પાંચડો છે જ નહીં. જે નો હોય નો જ આવે. તો આ જવાબ નહીં આવે. તો કયો જવાબ આવશે? એ. આને કહેવાય કમ્પ્લીટ સેટિંગ. માનો કે આ સેટિંગ યાદ નથી આવ્યું તો તમારે થોડુંક શું કરાય ખબર છે? આ જીરો તો કાઢી જ ન ખાય. આનો 1 પોઈન્ટ મૂકી દઈશું, ચાલે. હવે આ ચોગડો સીધો ઉડી જાય. હવે આ તમે ગુણાકાર કરો તો ચોકે ચોકે એટલે છેલ્લે 6 આવે ને 1 પોઈન્ટ આવે. તો જવાબ શું આવશે? 0.6 વાળો. ડન છે? અહીંયા તમે જુઓ, હું 11 અને 3 ની મને ખબર હતી ને તોય હું એને આઈડો નથી. ખબર તો હતી જ ને આપણને, પણ એના કરતા સસ્તું હતું. બરાબર? 11 નું ચેક કરવા જઈએ તો સમય લાગે, 3 નું ચેક કરવા જઈએ તો સમય લાગે. આ થોડુંક વધારે જલ્દી હતું એટલે મેં આ લીધું. તો આમાંથી તમને જે કાંઈ યાદ આવે એ તમે લઈ શકો છો. ચલો એના પછીનો ક્વેશ્ચન છે 125 નંબર. ગણશું. હા, આમાં શું છે? 6.4 ગુણ્યા 0.5 ગુણ્યા 0.2. હવે એક વસ્તુ હું તમને શીખવાડું. ગુણાકારમાં 5 અને બીજી કોઈ બેકી સંખ્યા હોય, સોરી હજી હરખી રીતે લખું. ગુણાકારમાં 5 વાળી અને બેકી સંખ્યા હોય
તો જવાબમાં 1 પોઈન્ટ ઓછો થશે. આ જરાક શીખજો, હું શીખવાડું છું. ઓછો થશે. શું કામ થાય શીખવાડું. ગુણાકારમાં 5 વાળી અને બેકી સંખ્યા હોય તો જવાબમાં 1 પોઈન્ટ ઓછો થશે. હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે આ 35 છે અને ગુણ્યા 2.4 છે. આ ગુણાકાર કરવાનો છે. હવે આપણે આ ગુણાકાર કાયદેસર કરીએ એટલે તમે જોઈને શું કહેશો, સાહેબ તે અમને શીખવાડ્યું હતું કે પોઈન્ટનો સરવાળો થાય એટલે 1 પોઈન્ટ જવાબમાં આવે એવું કહેશો. અથવા તો માનો કે હજી અહીંયા લખી નાખું 1 પોઈન્ટ, જવાબમાં કેટલા પોઈન્ટ આવે? 2. પણ દાખલો ગણશો ને એટલે જવાબમાં 1 જ પોઈન્ટ આવશે. આવું શું કામ થાય? તો કે આ પાંચડો અને ચોકડાનો તમે ગુણાકાર કરો તો 5 ચોક 20 એટલે છેલ્લે શું આવે? 0. હવે 0 આપણે આમ આવી રીતે લખ્યું હોય, કેટલા પોઈન્ટ કીધા તમે? 2 ને? આ 2 પોઈન્ટ થઈ ગયા. તો આ તો ઉડી જાય ને, આ તો ઉડી જાય. તો પોઈન્ટ કેટલા આવે? 1. જેટલા પાંચડા અને જેટલી બેકી સંખ્યા હોય ને એટલા પોઈન્ટ ઓછા થાય. કોઈ પ્રશ્નમાં 2 વખત પાંચડો હોય અને 2 વખત બેકી સંખ્યા હોય અથવા 2 વખત બગડા હોય તો 2 પોઈન્ટ ઓછા થાય. જો આનો કાયદેસર આપણે હવે કરીએ, આના ડબલ કરો તો કેટલા થાય છોકરાઓ? 70. અને આના અડધા કરો તો કેટલા થાય? 1.2. હવે આ તો તમે કાઢી જ નાખશો. હવે આ ગુણાકાર કરો છો 12 સત્તા 84 અને પોઈન્ટ કેટલા આવશે? 1. આવવા જોઈતા હતા 2 પોઈન્ટ, આવ્યા કેટલા પોઈન્ટ? 1. ખબર પડી? હજી તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે 6.5 ગુણ્યા 1.2 અને ગુણ્યા 3.5 કેટલા પોઈન્ટ છે બાળકો? 3. અહીંયા એક પાંચડો છે અને અહીંયા એક પાંચડો છે એટલે કેટલા પાંચડા થયા? 2. પાંચડા હારે બગડો ભેગો થાય ને એટલે 10 થાય. 5 દુ 10 એટલે 1 પોઈન્ટ ઓછો થાય 10 ના કારણે. તો આ પાંચડા હારે અહીંનો એક બગડો ભેગો થશે. હવે આની અંદર તમે જુઓ 2 વખત બગડા છે. 12 ને તમે 2 વખત 2 થી ભાગી શકો છો એટલે એક બગડો આમાં જશે ને એક બગડો આમાં જશે એટલે આ 2 માં છેલ્લે 0 થઈ જશે એટલે આ 2 પોઈન્ટ ઉડી જશે. તો જવાબમાં કેટલા પોઈન્ટ આવશે? 1 જ. ક્લિયર છે? ચલો તો આના ડબલ કરો તો કેટલા થાય? 13. આના અડધા કરો તો કેટલા થાય? 0.6 અને આ કેટલા થશે? 3.5. આટલો હિસાબ આ બાજુનો પતાવ્યો. હવે આ બાજુનો હિસાબ પતાવ્યા. એક હામટું તમે કરી શકો છો. હજી આના અડધા કરું તો કેટલા થાય? 0.3 અને આના ડબલ કરું તો કેટલા થાય? 7. બસ થઈ ગયું. હવે આ ગુણાકાર તમે કરશો તો જવાબમાં કેટલા પોઈન્ટ આવશે? 1. તો આ શીખી શકાય તો શીખજો. ઘણા બધાને તો ફાવી ગયું હશે કે જ્યારે પણ ગુણાકારમાં પાંચડો અને બગડો ભેગા થાય એટલે 1 પોઈન્ટ ઓછો થાય. ડન છે? ચલો હવે આપણે આ પ્રશ્ન લઈએ. અહીંયા જુઓ જો એના પાંચડો છે અને અહીંયા બગડો છે ને અહીંયા છે. કોઈ એક હોત તોય ચાલે. પાંચડો ને બગડો ભેગા થયા એટલે 1 પોઈન્ટ ઓછો થશે. નિયમ પ્રમાણે જ આવવા જોઈએ પોઈન્ટ 3. નિયમ પ્રમાણે પોઈન્ટ આવવા જોઈએ 3. પણ 1 પોઈન્ટ ઓછો થશે એટલે જવાબમાં કેટલા પોઈન્ટ આવશે? 2. એટલે કાં આ જવાબ આવશે ને કાં આ જવાબ આવશે. ડન છે? હવે આ 64 છે ને ઓલા 614 છે તો ગુણાકાર કરી નાખશું એકવાર પ્રેમથી. ચલો કરીએ. 64 ગુણ્યા 5 અને ગુણ્યા કેટલા? 2. આ ગુણાકાર તો આવડે ને કેટલો થાય? 10. હવે 64 ગુણ્યા 10 કરીએ તો કેટલા થાય? 640. બધા આંકડાનો મેં ગુણાકાર કર્યો છે. હવે કુલ પોઈન્ટ કેટલા છે? 3. આમાં 3 પોઈન્ટ મૂકો એટલે આવી રીતે થાય. આ ઉડી જશે. તો જવાબ આવી ગયો કે નહીં? રવિ ઠાકોર એમ કે 1 બેકી હોય ને 1 5 હોય તો મેં કીધું એ તો સાંભળ, બુદ્ધિ વગરની જ વાતું કરવાની છે તો ન થાય. એટલું તો આપણે ભગવાને બુદ્ધિ આપી હોય ને. આ તો ઓલા છોકરાઓ જેવું તમે કરો છો, બુદ્ધિ વગરના જ પ્રદર્શન કરો છો. 5 વાળી બેકી સંખ્યા હોય તો જ જવાબમાં 1 પોઈન્ટ ઓછો થાય. અહીંયા બેકીની જગ્યાએ એકી હોય તો કાંઈ ન થાય. તો જેમ છીએ એમ જ રહીએ. પણ મગજ વિનાના જ ભેગા થયા છે અમુક અમુક તો. બરાબર ને? ચલો તો જવાબ શું આવશે? 64 ગુણ્યા 10 એટલે 0.64. ડન છે? ગૌતમ કે 5 હોય તો ડબલ નહીં કરવાના. હવે બુદ્ધિ વગરના આ ડબલ તો કર્યા છે. આ શું કર્યું? 5 ના ડબલ 10 કર્યા અને 2 નો અડધો 1 કર્યો. તમે આવો એટીટ્યુડ રાખશો એટલે તમને ભલે મને ચાંદલો કર્યો ગમે ને ચાંદલો કરશો, લાગવાના કોઈ દી નથી. સાંભળો, સમજો અને શીખો. સીધું તમને મનમાં આવે એ ઠોકી બેહાડશો, મગજનો પોતાનો વપરાશ નહીં કરો તો પરીક્ષામાં એવા ને એવા જ રહેશો. બરાબર ને? હવે એક પાછું એવું પૂછે છે માત્ર 5 માટે જ લાગુ પડે ને? આ લખ્યું છે શેના માટે?
5 માટે ચોખ્ખું લખ્યું જ છે, તો એટલું તો ભગવાને બુદ્ધિ દીધી હોય ને કે 5 માટે જ હોય, 7 માટે ન હોય. બરાબર ને? ચલો કાંઈ વાંધો નહીં, તમે તમારે કર્યા રાખો, મને ચાંદલા કરવાના જ છે. પાછું પોર જાહેરાત આવે ત્યારે કરજો. આ એટીટ્યુડ હશે ને એટલે આખી જિંદગી ચાંદલા કરવાના જ, લાગવાના નથી, પાક્કું છે. બાકી કીધું છે, આવડા અક્ષરે લખ્યું છે ચોખ્ખું, તો થોડુંક તો વાંચો. આમાં કોઈ જાતની પ્રેક્ટિસની જરૂર નથી, સીધે સીધું જ છે. 5 દુ 10. ડન છે? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું. હવે આનું કાઢવાનું છે મારે વર્ગમૂળ. મેં તમને કાઢતા શીખવાડ્યું છે. છેલ્લો આંકડો 1 હોય એટલે 1 અથવા 9 આવે. પછી છેલ્લા 2 ઉપર ચોકડી, કેટલાય ભાગ ચાલશે? 14. થઈ ગયું. હવે આ બેની વચ્ચે 145 આવે. આનો વર્ગ તમે કાઢો તો કેટલો થાય? 210 25 થાય. એના કરતા નાનું છે એટલે જવાબ આવશે નાનો. એક આ વાત થઈ. જેને થોડી કઈ ફાવટ હોય, મેં પ્રેક્ટિસ કરાવી હતી કે સીધું તમે 198 જોઈને કહી શકશો કે 14 ના વર્ગથી થોડુંક ઉપર છે. 14 એટલે અહીંયા આ 2 આંકડાને આપણે ભૂલી જઈએ તો આનો વર્ગ 14 થી સેજ ઉપર થાય. આ 2 આંકડા કાઢી નાખ્યા, એનો શું લખવાનો? 0. તો તમને એટલી ખબર પડે કે 140 થી ઉપર આવશે. 140 થી ઉપર છેલ્લે એકડાનું સેટિંગ કરવું હોય તો શું આવે? 141. થઈ ગયું કે નહીં? તો આનું વર્ગમૂળ થશે 141. આટલે સુધી બરાબર છે. હવે આ 43 ને આ બાજુ લઈ આવ તો 141 માઇનસ 43 કરવાના થાય. પેલા તો 141 માંથી 41 બાદ કરો, 100 હજી 2 બાદ કરો, 98. તો આનો જવાબ આવે અંડર રૂટ ક્વેશ્ચન માર્ક બરાબર 98. ક્વેશ્ચન માર્ક શેમાં છે? વર્ગમૂળમાં. તો જવાબ અહીંયા શું કરવાનો? આનો વર્ગ કરવાનો, 98 નો વર્ગ કરવાનો. શું જવાબ આવે? 9604. બસ થઈ ગયું. ડન છે? ચલો આગળ જઈશું. 6/5 માઇનસ 6/3. મેં તમને કીધેલું છે કે વચ્ચે સરવાળા કે બાદબાકીની નિશાની હોય ને એટલે કોમન નીકળે. મેં કીધેલું છે. તો અહીંયા વચ્ચે શેની નિશાની છે? બાદબાકીની. તો આ 6/5 અને માઇનસ 6/3 છે. થોડોક ઘાતાંકનો કન્સેપ્ટ આવે છે. આમાં 6/3 કોમન નીકળે ને? તો શું વધે? 6 નો વર્ગ. આ 6/3 તો બહાર જતી રહી ને, તો અહીંયા શું વધે? 1. 0 નો વધે. આપણે ચર્ચા થઈ છે. કેટલા વધે? 1. તો 6/3 કરો તો કેટલા થાય? 216. 6 નો વર્ગ કરો તો કેટલા થાય? 36. અને એમાંથી 1 જાય તો કેટલા આવે? 35. આ ગુણાકાર થાય. ઘણા અક્કલ મઠા શું કરે છે ખબર છે? 6/5 માઇનસ 6/3 એટલે 6/2. એટલે 36 જવાબ આવે. આવું ના થાય. કેમ કે વચ્ચે માઇનસની નિશાની હોય ને એટલે આવી રીતે કોમન જ નીકળે. વચ્ચે માઇનસ કે પ્લસ કોઈ પણ નિશાની હોય તો. અને ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થાય. ઘાતાંકમાં લઈશું. અત્યારે આપણે ઘાતાંકમાં નથી જતા. આટલું થઈ ગયું. હવે આ ગુણાકાર કરવાની જરૂર નથી. કેમ કે તમે જોઈને કહી શકો 5 6 30. છેલ્લે શું આવશે? 0. તો 0 વાળો એક જ જવાબ છે. એટલે હિસાબ પતી ગયો. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. લઉં. હવે આને હરખી રીતે ગણીએ. 444 છે ને, ભાગ્યા કેટલા છે? 37. પ્લસ કેટલા છે? 15. પ્લસ કેટલા છે? 11. અને ગુણ્યા શું છે? ક્વેશ્ચન માર્ક બરાબર શું છે? 7. આની ઉપર ટોપી છે. ટોપી કાઢવી હોય તો સામે વર્ગ કરવો પડે. ખબર છે ને? આ ચોથો દાખલો આવ્યો તો વર્ગ કરી જ નાખું, ટોપી કાઢી નાખું. આટલો હિસાબ થઈ ગયો. હવે આમાં ઘર બનાવવાના હોય તો આ એક ઘર થાય અને આ બીજું ઘર થાય, આ ત્રીજું ઘર થાય. ડન છે? ચલો હવે આમાં તમને બાહુબલી યાદ આવે? બાહુબલી યાદ આવે? આમ તો બધાને મોઢે યાદ હશે 12. હા ને? 3 ચોકડા છે તો 37 ને કેટલા ગુણ્યા હોય? 12. બરાબર છે? ચલો અને બાહુબલી કરો તો 7 દુ 14 અને 3 એકા 3 એટલે કેટલા આવશે? 12. હવે 12 વધતા 15 અને વધતા 11 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર કેટલા છે? 49. ડન છે? ક્વેશ્ચન માર્ક વાળું ઘર સૌથી છેલ્લે ખુલે. આપણે આવી ચર્ચા થઈ છે. એટલે આને આમનમ રાખો. તો આ બંને વ્યક્તિને ક્યાં મોકલવાના આવે? સામે. તો સામે જાય તો 12 માઇનસ થાય અને 15 માઇનસ થાય. મંડો માઇનસ કરવા. 49 માંથી 12 જાય તો, અથવા સીધા 27 કાઢો તો કેટલા આવે? 22. તો 11 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર કેટલા થશે? 22. હવે આ ઘર ખુલશે. તો 11 શેમાં છે? ગુણાકારમાં. તો એ ક્યાં જશે? ભાગાકારમાં. તો જવાબ શું આવશે બાળકો? 2. એટલે સમજાણું? જરા કોમેન્ટ કરો જોઈને.
આ એક સીધો સાદો કેલ્ક્યુલેશન બેઝ ક્વેશ્ચન હતો, બરાબર છે. આમાં 2-3 વસ્તુના નિયમો આવ્યા કે ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં હોય તો સામે વર્ગ કરવો, તો આ બધી વસ્તુઓ આપણને ખબર છે. પછી બધાના ઘર બનાવ્યા, છેલ્લે કયું ઘર ખુલે? ક્વેશ્ચન માર્ક હોય કે એક્સ હોય કે વાય હોય, આવું ઘર છેલ્લે ખુલે. બાકીનાનો વહીવટ કરી નાખવાનો. મોટા ભાગના સમસ્યા આ જ રહેતી હતી, સામે મોકલવામાં ડાબેથી જમણે ને જમણેથી ડાબે, અને ભાગુ સભામાં જ. એ વસ્તુ આપણે હાવ પતાવી દીધી. હવે કોઈ નહીં સમસ્યા ના હોવી જોઈએ, બરાબર ને? ચલો તો લઈશું આગળ. હા, શું છે? હાલો ફટાફટ જવાબ બોલી જાઓ. હાલો જવાબ બોલી જાઓ ફટાફટ. પ્રતીકસિંહ. ટ્રીક કોઈ લેવાની જ નથી. બોલો. ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં છે તો જવાબ શું આવે? પૂર્ણ વર્ગ. 25 છે એટલે કરી નાખવાનો. જો બધાય પૂર્ણ વર્ગ હોત તો આખો ગણવો પડત. આગળ આપણે ગણ્યો, તમને ખબર હોય તો. આર્યો આમાં ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં હતું એટલે જવાબ પૂર્ણ વર્ગ આવે, પણ આ બધાય પૂર્ણ વર્ગ હતા એટલે આપણે પહેલેથી જ આખો ગણી નાખ્યો, બરાબર છે. એટલે કંઈક મામા લાડુઓ દઈએ, કંઈક ન દઈએ, તો જ્યાં દઈએ ત્યાં તો ખાઈ લ્યો. તો જવાબ શું આવશે? 25. ક્લિયર છે? હવે હું આખોય ગણીશ તમને ખાલી શીખવાડવા માટે, હો ને, કે કદાચ મજબૂરીમાં શીખવો પડે તો. ભાગ્યા અંડરરૂટ ક્વેશ્ચન માર્ક છે એટલે આ એક ઘર થયું, પ્લસ કેટલા? 6 અને બરાબર 963. આ હું એટલા માટે ગણું છું કે તમારા કન્સેપ્ટો જે બેઝિક ના રહ્યા ને વધારે સારા ક્લિયર થાય. આપણે મોઢે તો જવાબ આપીએ જ છીએ. હવે મને તમે કહો આ ક્વેશ્ચન માર્ક વાળું ઘર છે એટલે આ તો છેલ્લે જશે, તો આ જશે 6 સામે. 6 સામે જાય તો શું થાય? માઇનસ. 963 માંથી 6 જાય તો શું આવે? 957. હવે આ ઘરના દરવાજા હું ખોલ નાખું. પછીનો મેં નિયમ શું કીધો છે કે ક્વેશ્ચન માર્કને એકલું પાડવાનું છે, પણ એકલું પાડતા પહેલા ક્વેશ્ચન માર્ક જો છેદમાં કે ભાગાકારમાં હોય ને તો પહેલા એને સામે મોકલવું. આવું મેં તમને શીખવાડ્યું છે. આ શેમાં છે? છેદમાં. તો એ સામે જશે ને, તો સામે જાય તો હું પહેલા લખું ક્વેશ્ચન માર્ક ગુણ્યા, આવું થાય. હવે આને એકલું પાડવાનું વિષ્ણુભાઈ, તો આ 957 છે શેમાં છે? ગુણાકારમાં. તો એ શું જશે? છેદમાં જશે. હાલો આ થઈ ગયું કે નહીં? હવે આના છેદ ઉડાડવાની કોઈ દી ચિંતા ન કરતા, બાહુબલી તમને કાયમ કામ આવશે. ઘણા એમ કે સાહેબ 3 આંકડા હોય તો 3 આંકડા આવશે જ નહીં, 1 આંકડો કે 2 આંકડા જ આવશે. આનો જવાબ કેટલા આંકડામાં આવે? 1 આંકડામાં આવે કે નહીં? તો સીધું છેલ્લેથી કરો અથવા પહેલેથી કરો, ગમે એ બાજુથી કરો, જવાબ સાચો જ પડશે. 7 નો ઘડિયો બોલો, 5 લાવો તોય 5 આવે. 48 ભાગ્યા 9 કરો તોય 5 આવે. તો જવાબ શું આવ્યો? 5. આ આખો કરીએ છીએ તો વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક બરાબર 5. જોજો ઘણા છોકરા ઉતાવળ કરી જાય છે, આ પાંચડો જુએ ને સીધો ટીક કરી દે છે. ના, તમારે નકરું ક્વેશ્ચન માર્ક શોધવાનું છે, માથે ટોપી નહીં રાખવાની. આ ટોપી કાઢવી હોય તો સામેની સાઈડ શું કરવું પડે? વર્ગ કરવો પડે. તો 5 નો વર્ગ કરો કેટલા થાય? 25. થઈ ગયું કે નહીં? તો જવાબ આવશે 25. જ્યાં છેદ ઉડતા હોય, જ્યાં જવાબ પોઈન્ટમાં ના આવતો હોય ત્યાં તમે બાહુબલી વાપરી શકો છો, બરાબર ને? બાકી તમે આમ એક આંકડાથી છેદ ઉડાડવા ના આવે એટલે જોઈ લેવાય, સીધો જ બાહુબલી ઠપકારી દેવાનો. ડન છે? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું. અમુક તો આમ એડવાન્સમાં હાલે છે. હું આ ગણાવતો ને ત્યાં અહીંનો જવાબ મંડે આપવા. છોકરાઓ એવું ના કરો. તમે મને જવાબ આપો છો એના કરતા જેટલું સારું સમજશો, મારી વાત સાંભળશો ને વધારે સારું રહેશે, બરાબર ને? વિષ્ણુભાઈ મને તમે કહો છો આ પ્રશ્નમાં કેટલા પોઈન્ટ આવે? પેલા જોઈન કેટલા આવે? 4 આવે. એટલે નિયમ પ્રમાણે 4 પોઈન્ટ થાય. આજે જ મેં તમને શીખવાડ્યું કે પાંચડો અને આમાં ગમે અહીંયા બગડો છે ને, એ ભેગા થાય તો 1 પોઈન્ટ ઓછો થાય. તો 4 માંથી 1 પોઈન્ટ ઓછો થાય. તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે? 3. 3 પોઈન્ટ વાળા કેટલા જવાબ છે? બસ થઈ ગયો કે નહીં? હવે હું મજૂરી કરીને પાછો આખોય કરીશ એટલે તમારા બેઝિકના કન્સેપ્ટો થોડાક સારા રહીએ. ક્લિયર છે? ક્યારેય તમને એમ થાય કે સાહેબ આખો કર એવું કેજો, મને પોચાણ થશે ને તો હું કરીશ. આખો એટલા માટે કરું છું કે જે ઘણાઈને હજી ઓલા નિયમોને એ બધા હરખા ન ફાવતા હોય અને જો ધ્યાનથી એને શીખવા હોય તો એક મોકો મળે એટલા માટે. બાકી નથી ફાવવાનું, જેને ફવાડવું જ નથી એમાં કોઈથી કાંઈ નથી થવાનું. ડન છે? કાલે હું રાત્રે યુટ્યુબમાં ભણાવતો હતો ને, એટલે મેં છેલ્લે એવું કીધેલું કે કોઈ પણ દાખલો જુઓ ને એટલે દાખલાને જોવાનો ને જવાબને જોવાનો, દાખલાને જોવાનો ને જવાબને જોવાનો, અને મોઢે ટ્રાય કરવાની, બરાબર છે?
15 મિનિટ સુધી સામે ટગર જોવું પડે ને તો જોયા રાખવાનું, કાંઈક તો તમને દેખાશે. એકવાર દેખાણું એટલે બીજી વાર ઘા દેખાશે, પછી 15 મિનિટ નહીં લાગે. આવું કાલ રાતે મેં યુટ્યુબમાં કીધું હતું. તો એક છોકરાએ કોમેન્ટ કરી કે સાહેબ એમ ટગર જોયા રાખીને તો ઘરવાળા ખીજાઈએ. બરાબર ને? ચલો તો લઈશું. હવે આ લઈએ. તો હવે આ ગુણાકાર કરશું આપણે. તો સૌથી પહેલા તો શું થાય, આના ડબલ કરું અને આના શું કરું, અડધા. તો 2.4, 16 અડધા 0.8 અને 0.05 ના ડબલ છે ને 0.1 થાય. સોરી 10 થાય. 5 ના ડબલ કેટલા થાય? 10. હવે 1 પોઈન્ટ આવે એટલે ઉડી ગયો. હવે આ ગુણાકાર કરવાનો થાય. હવે આમાં ક્યાંય પાંચડો નથી એટલે આ ગુણાકાર તો કાયદેસર થશે. 24 ગુણ્યા 8 ગુણ્યા 1, 24 8 કેટલા થાય? 192. આ ગુણાકાર થઈ ગયો. હવે પ્રેમથી આપણે પોઈન્ટ મૂકી દઈએ. 1 2 ને 3 તો અહીંયા પોઈન્ટ આવશે. બસ થઈ ગયો. આ આખો કર્યો. ડન છે? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન હાલો ઘાઘા ઉડાડશું, મોરે દઈશું. શું છે? વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક છે એટલે શું જવાબ આવે? પૂર્ણ વર્ગ. 2025 જવાબ આવી ગયો. એક વાત પતી ગઈ. જેને સારી ફાવડ છે એ. હું કહું આ જ શીખવાનું છે. હું બેઝિકમાં કે હું મજૂરી કરીને કરું એ કરવાનું નથી. શીખશો તો આ તમને આવડશે. હવે હું ગણું છું કાયદેસર. ગણું તો વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક બરાબર શું થાય? 6210 અને નીચે કેટલા આવે? 138 આવે. શેનો ઘડિયો બોલવાનો? 8 નો. શું લાવવાનું? 0. 8 ના ઘડિયામાં 0 કઈ આવે? કાં 0 આવે અને કાં કઈ આવે? 5. પાકું? હવે આ કેટલા લેવાના? 13 અને આ કેટલા છે? 62. કેટલાય ભાગ ચાલે? 13 ચોક 52. ચાલે કે નહીં? કાં જવાબ 40 આવે ને કાં જવાબ 45. હવે એમાં નક્કી ન કરો, બે રાખો. થઈ ગયું કે નહીં? બે આ બાજુ શું આવે? વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક આવે. તો કાં 40 નો વર્ગ જવાબ આવે અને કાં 45 નો વર્ગ આવે. જે હોય લખી નાખો. 40 નો વર્ગ તો છે નહીં, તો જવાબ શું આવશે? 45 નો વર્ગ 2025. અમે આખો કર્યો. ક્લિયર છે? એટલે તમને શું આ થોડાક બાહુબલીની ટેવ પડે, કેવી રીતે બાહુબલી ચાલે છે, શું છે. બરાબર ને? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન કરશું. કેટલા પોઈન્ટ આવે? તમે જોયું પોઈન્ટ કા હી સારા ખેલ હે. કેટલા પોઈન્ટ આવે? 3. આમાં એકેય પોઈન્ટ ઓછો નહીં થાય. તો 3 પોઈન્ટ વાળા કેટલા જવાબ છે? આ અને સોરી આર્યો 2 છે. હવે જ્યારે પણ 2 જવાબ આવે ને એટલે 2 જવાબ સામે ટગર જોવાનું. આ 6 પોઈન્ટ સમથિંગ છે ને આ 16 પોઈન્ટ સમથિંગ છે. છેલ્લો આંકડો તો થશે નહીં, પણ જવાબો વચ્ચે ગેપ ઘણો છે. જવાબો વચ્ચે ગેપ ઘણો હોય તો શું કરવાનું? જો વસ્તી માંડી કોમેન્ટ કરવા. બરાબર છે? અંદાજે કરશું આપણે. હાવ વિષ્ણુભાઈ અંદાજે કરીએ. આને હું 3 લઉં ને આને હું 4 લઉં. 3 ચોક 12. 12 થી જવાબ મોટો આવે કે નાનો આવે? બોલો હુકમ મૂંઝાવ છો? 12 થી મોટો આવે ને? શું કામ મોટો આવે? પાછળ હજી કંઈક હતું ને, હજી નાખો તો જવાબ હજી મોટો થાય. તો 12 થી મોટો કયો જવાબ છે? 16.875. પતી ગયું કે નહીં? કો કેમ કે 2 ને 4 લઈએ તો લેવાય, પણ શું આમનામે થઈ જાય છે તો શું કામ? બાકી ઘણું લેવાય. બરાબર છે? થઈ ગયું કે નહીં? તો જવાબ આવશે 16.875. હવે કોઈ એમ ન કે આખો ગણ એમ, કેમ કે આ આખો મારાથી નહીં થાય. હા, કોઈ એવું કહે કે સાહેબ મને આ 45 જો 9 યાદ આવે છે, તો અંક સરવાળાથી હું કરું તો 9 વાળો જવાબ આવે. હા હશે જ. આમાં ચેક કરી લેજો 9 હશે. રાજેશ બરાબર સમજાય છે બધું? બરાબર ને? આખો નથી ગણવો. હા ડન છે. તમારે જે લેવું હોય લઈ શકો છો. સીધી મોઢે થઈ જવું જોઈએ. તો થઈ ગયું કે નહીં? તો 9 નો આવે. હવે 375 માં શું છુપાયેલું છે? જરાક કોઈ કોમેન્ટ કરો જોઈને. 375 માં શું છુપાયેલું છે? આઉટ ઓફ વે હવે વાત કરું છું. 375 માં શું છુપાયેલું છે? ચલો, એક તો બધાની કોમેન્ટ આવી 25 છુપાયેલા છે. હા 25 છે. હાલો એગ્રી. પછી બીજું શું છુપાયેલું છે? 3 છુપાયેલા છે. કેટલા છુપાયેલા છે? 3. આની અંદર તગડો છે. ડન ને? આ તો ખાલી એમને પૂછ્યું હતું. બીજો કોઈ મતલબ નહીં. તમારી હોશિયારી ચેક કરવા માટે કે તમને આવું દેખાવા માંડે. હું ખોટા કારણ વિનાના નવા દાખલાઓ બનાવું એના કરતા આમાં તમને જેટલું વધારે ચેક થાય વધારે સારું. હાલો હવે તમારે 4356 નું વર્ગમૂળ મોઢે કાઢવાનું છે. બધાય ટ્રાય કરો, મનમાં વિચારવા માંડો
કે 4356 નું વર્ગમૂળ મોઢે કાઢવું હોય તો શેના વર્ગની નજીક આવે? તો કે 50 નો વર્ગ તો 2500 થાય, ઘણું દૂર છે. પછી લઈએ આપણે 60 નો વર્ગ 3600 થાય, એનાથી થોડુંક દૂર છે. હજી એક ચેકિંગ કરી લઈએ 70 નો વર્ગ થાય 4900, તો એનાથી થોડુંક નીચે છે. 60 કરતા દૂર છે અને 70 કરતા નજીક છે. તો 70 થી નીચે ઉતરો અને છેલ્લે છગડાનું સેટિંગ કરો એટલે 66 આવશે. આવું મોઢે કાઢવાનું થાય છે. મેં તમને સારી એવી પ્રેક્ટિસ કરાવેલી પણ છે. હવે નીચે જઈએ. એ જ રીતે 6084 નું વર્ગમૂળ કાઢવું છે. તો 80 નો વર્ગ 6400 થાય, એનાથી નીચે આવે. 70 નો વર્ગ 4900 થાય, એનાથી થોડુંક વધારે ઉપર થાય. 80 થી નીચે નજીક થશે. અને છેલ્લે શેનું સેટિંગ કરવાનું છે? 4 નું. 4 નું સેટિંગ કરવું છે. 70 ની નીચે 69, 68, તો 88, 64 થાય ને. તો જવાબમાં કેટલા આવશે? 68 આવશે ને? નહીં, સોરી, 68 નહીં, ગડબા 78. હા, હું વિચારમાં પડી ગયો. 78 આવે, સોરી, મારી ભૂલ થઈ ગયું. અને બરાબર કેટલા લખું? 11. હવે મેં તમને કાપા કાપીએ કરતા શીખવાડી દીધી કે ઉપરનું સામે ઉપર આરે કપાય, બરાબર ને? તો 11 ઉડે કેટલા આવે? 6. હવે આ છગડો આની યાર ઉડતો જ હોય તો ઉડાડી જ નાખવાનો. 6 ઉડે કેટલા આવે? 13. હવે આ ક્વેશ્ચન માર્ક છે, 13 નીચે છે અને સામે લઈ જાઓ તો આવી રીતે થશે, આવી રીતે થશે. તો આ ટોપી કાઢવી હોય તો આનો શું કરવાનો? વર્ગ. 13 નો વર્ગ કરું કેટલા થાય? 169 થાય કે નહીં? હવે એક હળવેકથી મને ખાલી કોમેન્ટ કરી દો કે આ અંડર રૂટ હોય, વર્ગમૂળમાં હોય, વર્ગ હોય, હામે ઉપર હું ઉડાડું છું, મોઢે વર્ગમૂળ કાઢું છું, આમાં તમે હવે કમ્ફર્ટેબલ થયા છો ખરા? થઈ ગયા ને? બસ આ જ તમારો વિજય છે. પરીક્ષામાં તમને આ જ જીતાડવાનું છે કે આ બધું તમે મોઢે મીંડા કરવા. ભલે ને મહિનો થયો, હવે તમે વિચારો કે હવે તમારા સિક્કા કેવા પડશે, બરાબર ને? તો એમ જ હોય. કોઈને 30% સમજાણું હોય ને, આમાં એવા તો કોઈ નથી, પણ 30% સમજાણું હોય તો હજી તમે સમજી શકશો, તમારી પાસે સમય છે, બરાબર ને? તો હવે આપણે આ જ લાઈન ઉપર કામ કરવાનું થાય છે, બરાબર? હજી અમુક બચારા હશે જે પાછળથી જોઈને ત્યાં હશે, એને જો કે અત્યારે અવાય નહીં લાઈવ ક્લાસમાં, ખોટા ફ્રસ્ટ્રેશનમાં આવી જાય, બરાબર ને? ચલો હવે આ દાખલો લઈએ. તો આ ઘર છે. હવે તમને જો આ બધું ક્યાંય નડતું નથી, થઈ ગયું કે નહીં? આનો હિસાબ કરવાનો થાય. સામાન્ય બુદ્ધિ આપણે વાપરીએ, સામાન્ય બુદ્ધિ, તો 975 માં કંઈક ઉમેરાશે એટલે 975 થી મોટો જવાબ આવશે. 975 થી મોટો જવાબ છે 992. આ વાત નંબર 1 થઈ. જવાબ મને મળી ગયો. હવે મારે તમને કેલ્ક્યુલેશન જલ્દી થાય એ પણ શીખવાડવું છે, એટલે હું દાખલો આખો ગણીશ. મારી હારે 2 જણા તમારા વિડીયો ફૂલ જોરથી જોઈ રહ્યા છે. ભલે રહ્યો, જોવા દે ને, રાખને ને રાખ ભલે રહ્યો, સારું કામ છે. ઘરમાં બધાને દેખાડજો, બરાબર ને? ચલો, તો હવે અહીંયા લઈશું 975 પ્લસ 714 ભાગ્યા કેટલા? 42. તમને જે બીક લાગતી હોય કે ખબર ન પડતી હોય, બાહુબલી આ છેદ ઉડાડવાના છે ને, બસ બાહુબલી હાલશે. ઉડે છે, પોઈન્ટમાં હોત તો ના ઉડતા હોત. તો સીધો બાહુબલી કરું. ચલો, 2 ઉડે તો કેટલા આવે? 2. અને 4 ઉડે તો કેટલા આવે? 1. 4 એકા 4. હજી 2 27 થાય ને, તો આગળ તો 1 જ આવશે. એટલે સમજાણું જો હું અહીંયા ફરીથી લખું, 714 અને નીચે કેટલા છે? 42. 2 નો ઘડિયો બોલો એટલે કાં 2 આવે અને કાં 7 આવે, અને અહીંયા 4 એકા 4, એટલે જવાબ કાં 17 આવે ને જવાબ કાં 12 આવે. તમને ખબર છે કે શેષ કેટલી વધે? 3 શેષ વધે એટલે જવાબ મોટો આવે, એટલે શું આવશે? 17. ક્યાં છેદ ઉડાડવાની ઝંઝટ આવી? તમને છેદ ઉડાડવાની ઝંઝટ ક્યાંય આવતી જ નથી. તો અહીંયા જવાબમાં શું આવશે? 17. હવે આ 975 માં પેલા 15 ઉમેરો ને પછી 2 ઉમેરો, બરાબર ને? તો જવાબ શું આવશે? 992. થઈ ગયું કે નહીં? હાલો આગળ જઈએ. હવે આ ગણવાનો છે. આમાં કોઈ કોમેન્ટ કરો જોઈને. રોહિત, આમાં કોઈ કોમેન્ટ કરો જોઈને. મારા મનની વાત કોઈ કરશે ને તો હું એને ચા પાઈશ. જવાબમાં મને રસ નથી, કેવી રીતે આગળ વધવું એમાં મને રસ છે. ઘણા એમ કે 11, આમાં મને તો ક્યાંય 11 દેખાતા નથી. આમાં ક્યાં 11 છે? તો તમને 11 દેખાય. હે, મને તો ક્યાંય 11 દેખાતા
નથી. કોઈ એમ કે 5 દેખાય છે, આમાં 5 ક્યાં દેખાય છે? તમને એક વસ્તુ કહું, તમને જ્યારે કાંઈ ન હુજે ને, એક વસ્તુ શીખવાડું. કાંઈ ન હુજે ને ત્યારે આને છે ને સાદું રૂપ આપો. સાદું રૂપ કેવી રીતે મળે? તો કે આ બેનો સરવાળો થાય ને 1221 વધતા 1117 છે. આ ક્વેશ્ચન માર્ક છે. ટકા એટલે શું થાય? ભાગ્યા 100 થાય ને. હવે આ 0 0 ઉડી જાય. હવે આ આંકડાઓ છે એ ક્યાં જાય? સામે જાય. સામે જાય તો આ ઉલટાઈ જાય તો શું આવે? 10/668 આવું થાય. એલા હા, ફરીથી એકવાર બતાવું છું, આખું લખું. જુઓ, આ સરવાળો કરવાનો છે. સરવાળો કરવો નથી, કેમ કે એમાં વાર લાગે. પછી હું સરવાળો કરીશ. આ તો આમનામ રહેશે. ટકા એટલે શું થાય? ભાગ્યા 100. આ આખે આખો અપૂર્ણાંક કહેવાય. એ ક્યાં જશે? સામે. સામે જશે તો શું થઈ જશે? ઉલટાશે. અહીંયા ગુણાકાર છે ને, તો સામે ઉલટાઈ જાય. એટલે અપૂર્ણાંક સામે જાય તો શું થાય? 100 ઉપર આવી જાય અને 66 80 નીચે આવી જાય. એટલે ઉડી જશે. હવે તમે આને ધ્યાનથી જુઓ. આને જોઈને હવે નક્કી કરો કે શું સસ્તું પડે. હવે નક્કી કરો જોઈને શું સસ્તું પડે. તો કે ગુણાકારમાં અંશમાં કેટલા છે? 5 છે કે નહીં? તો જવાબ 5 ના મલ્ટિપલમાં જ આવે. એટલે કયો આવશે? 35. થઈ ગયું કે નહીં? હજી હું તમને આનાથી એક સારી વસ્તુ શીખવાડું, જોજો. છોકરાઓ, આને ડાબી બાજુ કહેવાય. થોડુંક કદાચ કોઈને અઘરું લાગે. આને શું કહેવાય? જમણી બાજુ. અને વચ્ચે શું છે? બરાબર. તો બે બાજુ હરખું હોય તો જ બરાબર લખાય. હવે આ બાજુ તમે મને કહો કેટલા પોઈન્ટ છે? એકેય નહીં. આ બાજુ કોમેન્ટ કરો જોઈને કેટલા પોઈન્ટ દેખાય છે? જરા કોમેન્ટ કરો જોઈને. જમણી બાજુ તમને કોઈને પોઈન્ટ દેખાય છે? હા, મને તો દેખાય છે. ટકા હોય ને, ટકા એટલે 2 પોઈન્ટ થાય. એમાં આ 0 ના કારણે 1 પોઈન્ટ ઉડી જાય. તો આ બાજુ 1 પોઈન્ટ છે ને, અને આ બાજુ પોઈન્ટ નથી. તો આ બે બેલેન્સ કરવું પડે. તો હવે અહીંયા જે 1 પોઈન્ટ છે એ કાઢવો પડે. કાઢવો પડે કે નહીં? પોઈન્ટ કાઢવાની ક્ષમતા કોનામાં છે? આજે જ સવારે શીખવાડ્યું કે પાંચડો અને બગડો ભેગા થાય ને એટલે પોઈન્ટ ઓછો થાય. શીખવાડ્યું કે નહીં? તો બગડો તો આમાં છે, તો હજી એક પાંચડો આવે તો ઉડી જાય કે નહીં? આ ઉડી જાય કે નહીં? બસ, તો જવાબ પાંચડા વાળો આવે. એટલે કયો આવે? 35. અઘરું પડે, પણ જેનું લેવલ સારું હશે ને એ પકડી શકશે. હા, હવે થોડુંક નીચલું લેવલ હોય એને શીખવાડું. હવે લાસ્ટ ડિજિટથી થાય ને. છેલ્લે શું છે? એકડો. છેલ્લે શું છે? ચોગડો. છેલ્લે શું છે? પાંચડો. અને છેલ્લે શું છે? આઠડો. હવે આપણે લાસ્ટ ડિજિટ કરીએ. આનો સરવાળો કરો તો કેટલા થાય? 8 બરાબર ક્વેશ્ચન માર્ક ગુણ્યા 66.8. આવું થાય? થાય કે નહીં? એલા હા, હા ને. આ ટકા હતા એટલે ભાગ્યા 100 આવે એટલે આવું થાય. અહીંયા સુધી બરાબર છે. હવે આ 66.8 ને હું સામે લઈ જાઉં તો ઉપર 8 છે. આખો સરવાળો કરું. ચલો, 2 ને 1 3, 12 ને 11 23. થઈ ગયું કે નહીં? અને નીચે કેટલા છે? 66.8. આ પોઈન્ટ કાઢી નાખું તો અહીંયા 0 આવે કે નહીં? હવે 8 નો ઘડિયો બોલો અને 0 લાવો. 8 પંચા 40. અને આ બાજુ કરો તો 6 તેરી 18. થઈ ગયું ને? શું જવાબ આવ્યો? 35. પણ આ થોડીક મજૂરી કર્યા પછી આવ્યો. આ બાહુબલી જ થયો, પણ થોડીક મજૂરી કર્યા પછી આવ્યો. જો તમને ખાલી પોઈન્ટનું બેલેન્સિંગ દેખાઈ જાય કે ડાબી બાજુ એકેય પોઈન્ટ નથી, તો જમણી બાજુ એકેય પોઈન્ટ ના જ હોય. પાકું? જમણી બાજુ 1 પોઈન્ટ છે. એને ઓછો કરવો હોય તો કયો આંકડો અહીંયા મૂકવો પડે? અહીંયા હું 31 મૂકું. હજી હરખી રીતે સમજાવું. જુઓ, ક્વેશ્ચન માર્કના ટકા ગુણ્યા 6680 છે ને? ટકા એટલે શું થાય? ભાગ્યા 100. આવું થાય. હવે હું અહીંયા પહેલો જવાબ છોકરાઓ 31 મૂકું તો કેટલા પોઈન્ટ આવશે? 1. આ તો ઉડી જશે ને. હવે આ પોઈન્ટ આવશે એટલે 31 ના આવે. પોઈન્ટ આવે નહીં એવો જવાબ જોઈએ છે, કેમ કે ડાબી બાજુ એકેય પોઈન્ટ નથી. 24 મૂકું તોય પોઈન્ટ આવશે ને. પછી 35 મૂકું તો આ 5 ઉડે કેટલા આવે? 7. 5 ઉડે કેટલા આવે? 2. અને 2 આને ઉડો તો 334 આવે કે નહીં?
તો પોઈન્ટ નીકળી જાય ને. સામેનું જો આ 7 ચોક કેટલા થાય? 28. અને સામે જુઓ 1 ને 7 8. સેટિંગ થઈ ગયું કે નહીં? તો આવી રીતે થાય. ડન છે. ચલો, બાહુબલીમાં આવી ગયા અડધા. તો નાનો જવાબ આવે, પણ જવાબ જ એક હતો, એમાં નાનો તાર ક્યાં લઈ આવવાનો હતો? હાલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. નાનો મોટો જવાબ કયા કરવાનો હોય કે જ્યાં 2 જવાબ હોય ત્યારે એક જ હોય તો પછી શું કરવાનું? ક્લિયર છે. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું. અહીંયા શું છે? વર્ગમૂળ. એટલે જવાબ પૂર્ણ વર્ગ આવે. પૂર્ણ વર્ગ જવાબ I છે અને પૂર્ણ વર્ગ I છે. હાલો હવે કોમેન્ટ કરો જોઈને આ 2 નહીં આવે. હવે આ 2 માંથી કયો આવે તમે કયો મને. બરાબર છે, બધાની વાત બરાબર. 11 જોઈએ ને, 11 આરે સેટિંગ આ 1089 નું થાય. 1089 એટલે તમને ખબર છે 33 નો વર્ગ થાય. બસ થઈ ગયું. આ તમે સેટિંગ કરી સામાન્ય બુદ્ધિથી જવાબ આપો છો. આ જે રીતે આપણે કરીએ છીએ ને એ સમજાણું? આ સેટિંગ આપણે કરીને જવાબ આપીએ છીએ. જો એક વસ્તુ બીજી એ કહી દઉં કે યુટ્યુબમાં હું જે શીખવાડતો ને અહીંયા શીખવાડતો ને એમાં બેયમાં મારા ટોન અલગ હોય. યુટ્યુબમાં કેવું હોય કે એક લિમિટેડ સમય હોય એટલે ધનાધન જતું હોય, તમે જોયું હશે. અને અહીંયા હું છે ને એકદમ આરામથી લેતો હોઈશ, એટલે બોલવાથી માંડીને દરેક વસ્તુ છે ને હાવ શાંત હશે. અને આખો કોર્સ પૂરો થશે ને ત્યાં સુધી હું અહીંયા એ રીતે જ હાલીશ. આપણે ઓફિસે ગયા હોય તો કેવા કપડાં પહેર્યા હોય? તમે માનો કે કોઈ જગ્યાએ મેનેજર છો તો કેવા કપડાં અપ ટુ ડેટ આમ શૂટ બૂટ ને ટાઈટ ફરતા હોય. ઘરે તો કે ઘરે બરમુડામાં હોય કે નહીં? અત્યારે હું બરમુડામાં રહીને તમને ભણાવું છું એવું માનજો. એકદમ રિલેક્સ થઈને ભણાવું છું. બરાબર છે. અહીંયા મારી પાસે અનલિમિટેડ ટાઈમ છે, એટલે દરેક વસ્તુ જેમ તમને થતું હશે એમ કરીશ. યુટ્યુબમાં આટલું બધું વ્યવસ્થિત ચર્ચા કેમ કે અહીંયા આપણે ખબર હોય કલાકમાં પૂરું કરવાનું, એટલે એની એક લિમિટેશન છે. આપણો ઈરાદો એવો ન હોય કે ત્યાં આપણે આમ કરીએ અને અહીંયા આમ કરીએ. બરાબર છે. એટલે શાંતિથી જ આપણે હાલવાનું થાય. આ તો મને યાદ આવ્યું એટલે મેં તમને કીધું. ઘણા એમ હોય સાહેબ યુટ્યુબમાં તમે બાકાજીકી બોલાવો કેમ કે કલાકમાં પૂરું કરવું હોય. અહીંયા ક્યાં તૂટો છે? આજે નહીં થાય કાલે કરશું, કાલે નહીં થાય પરમદી થઈશું. વાસુદેવસિંહ શું કહે છે? હા, આ કેટલા માર્કનું પૂછાય? બધું આના ઉપર જ આવશે. ગણતરીઓ તો આજ આવવાની ને. આ નો આવે તો દાખલા ગણશો એમાં આવશે. હવે આમાં કોઈક એવી કોમેન્ટ કરી કે ઉપર પાંચડો નથી એટલે 5 નો આવે. હા એમ કહેવાય, એમાં ક્યાં ખોટું છે? તમે સાચા જ છો. ચલો હવે આને હું આખો ગણતા શીખવાડું એટલે તમને ગણતરીઓ થોડીક ફાવે, કંઈક કરવી પડે તો કે 28,677 આવશે. છેદમાં વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક આવશે, બરાબર 79 into 11 આવશે. હવે આ જે વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક છે એ છેદમાં છે, એ સામે જાય તો અહીંયા અંશમાં ગુણાકારમાં આવશે. હવે આ બંને જણા ગુણાકારમાં છે તો એ 2 જણા અહીંયા નીચે ભાગાકારમાં આવશે. આટલે સુધીનો હિસાબ થઈ ગયો. અને આ બાજુ શું આવે? વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક આવે. ચલો હવે આ ખાલી છેલ્લો આંકડો કોઈને કરવો હોય તો ઉપર છેલ્લો આંકડો શું છે? 7. નીચે છેલ્લો આંકડો શું છે? 9. 9 નો ઘડિયો બોલો ને 7 લાવો. હાલો બોલો. 9 તેરી 27 એટલે છેલ્લે શું આવે? તગડો. અને બરાબર વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક આવે. હવે તો કે આ બાજુ વર્ગ કરો. અહીંયા વર્ગમૂળ છે તો સામે શું કરવાનું? વર્ગ. 3 નો વર્ગ કરું છેલ્લે કેટલા આવે? 9. તો જવાબ આવી ગયો કે નહીં? 9. આવી રીતે થયો. પણ કોઈ એમ કે ના મારે તો આખો જ કરવો છે, તો કાં તો તમે અહીંયા 11 થી છેદ ઉડાડો, પછી 79 થી છેદ ઉડાડો. એક કામ ઈ થાય. બીજું તમારે બાહુબલી મારવો છે. બાહુબલી મારવો હોય તો ઉપર એક સંખ્યા હોય, નીચે એક જ સંખ્યા જોઈએ ને. તો આ કેટલી સંખ્યા છે? 2. તો આને તમારે ભેગી કરવી પડે પહેલા. ચલો કરીએ. 79 એકા 79. આટલો તો પાડો આવડે ને? ક્રિસ 896 એકા એ તો આવડે જ ને. તો એ જ કરવાનું છે. 11 નવા 99 કરી શકાય છે, પણ 79 એકા 79 સહેલું પડે. બરાબર છે. ચલો થઈ ગયું. વધી કેટલી આવી? 7. 79 એકા 79 અને 7 કેટલા થાય? 79 ને 7 કેટલા થાય? 86 થાય. 79 એટલે 79. 99 નથી. આ થઈ ગયું. હવે અહીંયા તમે બાહુબલી કરો. બાહુબલી. 9 નો ઘડિયો બોલો ને 3 લાવો તો 3 આવે. આ કેટલા છે? 8. 8 તેરી 24.
કેટલા છોકરાઓ આવ્યા? 33. અને હવે 33 નો કરી નાખો સ્ક્વેર. થઈ ગયું કે નહીં? તો 1089. અહીંયા કોઈ બાળક એમ કહે છે કે 790 વત્તા 79 કરાય. હા થાય ને, આ ગુણાકાર કરવો છે, 79 ના 10 ગણા કરીને 79 ઉમેરો, એમ થાય. બરાબર ને? ચલો આગળ વધશું. એના પછીનો ક્વેશ્ચન લઈશું. હાલો, આ શું છે? ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં છે, એટલે જવાબ પૂર્ણ વર્ગ આવે. પહેલો, બીજો ને ત્રીજો એકેય પૂર્ણ વર્ગ નથી, એટલે જવાબ આવશે આવડો. આ એક થઈ ગયું. હવે આને આપણે કાયદેસર ગણીએ. તો આ 300 ના કેટલા ટકા છે? 45%. આ ટકા જાય એટલે 2 જીરા જાય. 45 તેરી કેટલા આવશે? 135. આવું થશે. હવે આ કરવાનું છે. ચલો, આના આ 5 વાળી સંખ્યા છે ને, આના આપણે કેટલા કરશું? ડબલ. એટલે આ કેટલા થાય? 1500. અને આના અડધા કરશું કેટલા થાય? 28. ટકા કાઢ નાખું તો ઉડી જાય. હજી આ 5 વાળી છે તો પાછા ડબલ કરો, કેટલા થાય? 30. આના અડધા કરું તો કેટલા થાય? 14. 14 તેરી 42. 420 થાય. માઇનસ 250 ના કેટલા ટકા? 10%. તો કેટલા થાય? 25. હવે આ 135 આ બાજુ પડ્યા છે, એ આ બાજુ આવે તો શું થાય? માઇનસ થાય કે નહીં? તો 135 અને 25 કેટલા થાય? 160. હું એમ કહું છું કે 420 માંથી પેલા 100 કાઢો એટલે 320 આવે. 320 માંથી હવે 20 અને 40 એમ 2 કટકે કાઢો એટલે 260 આવે. તો ક્વેશ્ચન માર્કનું વર્ગમૂળ બરાબર શું આવે? 260. હવે ગણો આખો. આનો વર્ગ જ કરવાનો ને. 26 નો વર્ગ કેટલો થાય? 676. અને જીરાનો વર્ગ કેટલો થાય? 2. આ કાયદેસર થઈ ગયો. આ પણ તમારે શીખવું જોઈએ. થઈ ગયું કે નહીં? ચલો, હવે એના પછીનો આ પૂર્ણાંકના સરવાળા બાદબાકી મેં શીખવાડ્યા છે. આ શું થાય છોકરાઓ? 10 આખા, 11 આખા અને પ્લસ છે એટલે 21 થાય. એમાંથી આ -5. 21 માંથી 5 જાય તો 16. આવું આપણે શીખી ગયા છે બહુ બેઝિકમાં. અને હવે આ શીખવાનું છે ને? ચલો, મેં શું ભૂલ કરી? અહીંયા 1/4 છે. 3 અપૂર્ણાંક હોય તો ચોકડી ગુણાકાર નહીં કરવાનો. શું કરવાનું? લસા. 2 હોય તો ચોકડી કરવાની. શીખવાડ્યું છે. ચલો, તો 3, 4 અને 12 નો લસા કેટલો થાય? 12. 3 ના 12 એટલે 4 ગણા. આ કેટલા થાય? 16. આ 3 ગણા 3 અને 1 ગણા 1. હાલો હિસાબ કરો. 16 ને 3 19. 19 માંથી 1 જાય તો 18. તો 18/12 આવે. 18/12 આવે. હવે શું કરવાનું? ગમે ત્યારે છેલ્લે અપૂર્ણાંક આવે એમાં 2 વસ્તુ ચેક કરવાની મેં કીધી છે. શું ચેક કરવાનું છે? છેદ ઉડતા હોય તો ઉડાડવાના અને અંશ મોટો હોય તો મિક્સમાં કન્વર્ટ કરવાનું. આવું કીધું છે. છેદ ઉડાડો તમે. 6 ઉડે કેટલા આવે? 3. 6 ઉડે તો 2. ઘણા 6 થી નથી ઉડાડતા, 2 થી ઉડાડે તો એમે હાલે. જવાબ શું આવ્યો? 3/2. આવ્યો કે નહીં? આમાં અંશ મોટો છે તો આગળ 1 આપી દેવાનો. આવી રીતે થાય. તો આ 1 શું થયો? આખો. આગળ આખા કેટલા હતા? 16. અને એમાં પાછો 1 આખો આવ્યો તો 17 આખા અને 1/2. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? 17.1/2. ફાવે ને? ચલો, હવે આવા અપૂર્ણાંકના ડાયરેક્ટ બેઠા દાખલા ન પૂછાય, પણ ઓલા દાખલા કરીએ ને ત્યારે ખબર પડે. હા નીતિન, ચાલે. કોઈ એમ કહે છે કે મને આમ જોઈને સીધું દેખાય છે કે 16 થી થોડોક મોટો જવાબ આવે તો ચાલે, કરી શકાય છે. બરાબર છે. મેં તો તમને આખું શીખવાડવા માટે કર્યું હતું. ચલો, આમાંય લઈશું આપણે. આ કેટલા છે? 13 અને 8 21. 21 અને 18 39 થાય. ચલો, તો 39 તો પાકા થઈ ગયા. હવે ખાનામાં શું છે? 3/7 છે, 1/14 છે અને 3/4 છે. આ હિસાબ કરશું આપણે. 7, 14 અને 4. લસા કેટલો નીકળશે? 28. 4 ગણા કરું તો 12. 2 ગણા અને 7 ગણા 21. 21 ને 2 23 ને 12 35. તો 35/28 આવે. આમાં તમને દેખાય છે ને હાથે ઉડે છે. હાથે ઉડે કેટલા આવે? 5. હાથે ઉડે તો 4. આ મોટો છે. મોટો હોય તો આગળ શું આપવાનો? 1. નીચે 4 એમનેમ લખવાના. આ બેનો ડિફરન્સ ઉપર લખવાનો. આવું તો બધું તમને ફાવે જ છે. કેટલો આખો આવ્યો? 1. અને ઓલા હતા કેટલા? 39. તો 40 આખા અને 1/4. થઈ ગયું કે નહીં? ચલો, હવે એના પછીનો દાખલો 140 નંબરમાં શું કરું? હાલો છોકરાઓ કોમેન્ટ કરો જોઈને. 140 નંબરમાં શું કરું? તમે અહીંયા બેઠા છો, બોલી શકો છો.
140 નંબરમાં લાસ્ટ ડિજિટ થશે. ખબર કેમ પડે તો કે તમે જ્યાં સુધી જવાબ નહીં જુઓ ને ત્યાં સુધી તમને મેથડો નહીં પકડાય. વિષ્ણુભાઈ જવાબ નહોતા જોયા ને, એટલે જ નથી યાદ આવતું. તમે જ્યાં સુધી જવાબો નહીં જુઓ ને ત્યાં સુધી તમને કાંઈ નહીં મેળ આવે. બરાબર છે? થઈ ગયું કે નહીં? તો જવાબો જોયા તો લાસ્ટ ડિજિટ થશે. હવે આનો લાસ્ટ ડિજિટ કરો જોઈને, 8 દુ 16, 6. આનો વર્ગ કરો જોઈને લાસ્ટ ડિજિટ 0 અને પ્લસ શું આવે? ક્વેશ્ચન માર્ક. હવે 0 ને સામે લઈ જાઓ, અહીંથી એમને કાઢી નાખું. ઘણા સામે લઈને માઇનસ કરે. હા ને? તો છેલ્લો આંકડો શું આવ્યો? 6. જવાબ થઈ ગયો કે નહીં? ડન છે? ચલો, તો આવી રીતે થાય. હવે કોઈ કહેશે આખો કર, તો આખો આ ગુણાકાર તો મારાથી થાય એમ નથી, એટલે માફ કરજો. કોઈ એમ કે સાહેબ અંક સરવાળાથી થાય, હા થાય. અંક સરવાળાથી તમે ઘરે કરી લેજો. ડન છે? ચલો, હવે એના પછીનો ક્વેશ્ચન થઈ ગયું. કેટલા ક્વેશ્ચન માર્ક છે આમાં? 2. 2 ક્વેશ્ચન માર્કને એક કોર ભેગા કરવા પડે. તો આ ક્વેશ્ચન માર્ક છેદમાં છે, કાપું તો અહીંયા આવે. એલા હા, હવે આ 2 ક્વેશ્ચન માર્કને એક કોર રાખું તો 144 સામે જાય, છેદમાં છે તો એ ક્યાં જાય? ઉપર. આટલી ખબર પડે. ક્વેશ્ચન માર્કનો વર્ગ બરાબર 144 અને ગુણ્યા કેટલા છે? 49 થાય. હવે જો ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં હોય તો સામે વર્ગ કરવાનો, ક્વેશ્ચન માર્ક ઉપર વર્ગ હોય તો સામે શું કરવાનું? વર્ગમૂળ. તો આ વર્ગમૂળ કરું ને. હવે આ બેનો ગુણાકાર કરીને વર્ગમૂળ ન કરાય. સીધું વર્ગમૂળ દેખાતું હોય ને તો સીધું કરાય. 144 વર્ગમૂળ આવડે? કેટલું થાય? 12. તો આ લખી નાખો, આનો હિસાબ પતી ગયો. 49 નું વર્ગમૂળ આવડે? 7 અને ગુણ્યા 12 + 84. તો જવાબ શું આવશે? 84. ડન છે? હવે આ દાખલામાં બીજા શોર્ટકટ તો નહીં, પણ સામાન્ય બુદ્ધિઓ વાપરવી હોય ને તો વાપરી શકાય. આ શું છે? આ શું છે? બરાબર છે સુરેશ? બરાબર છે. આ શું છે? 7. તો જવાબ હાથથી ભાગી શકાય એવો આવે? આ એક જ છે. ઘણા એમ કહે કે મને 144 દેખાય છે એટલે તગડો આવે, તો આ જવાબમાં તગડો આવે, તો તગડામાં આ છે. અને અમુક હજી લડી લે, સાહેબ મારે છેલ્લા આંકડાથી કરવું થાય, છેલ્લા આંકડાથી થાય. કરું? ક્વેશ્ચન માર્કનો સ્ક્વેર બરાબર છેલ્લે કેટલા આવે? 6. આ ચોકડી ગુણાકાર કરો તમે, 9 ચોક 36. હવે આ બાજુ વર્ગ હોય તો આનું શું થાય? વર્ગમૂળ. છેલ્લે છગડો હોય એવી કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢો તો જવાબમાં કાં છેલ્લે ચોગડો આવે ને કાં છેલ્લે છગડો આવે. તો થોડાક ધંધે લાગત. કેમ ધંધે લાગત? તો કે ચોગડાવાળો છે અને છગડાવાળો છે, તો 50-50 માં આવત. ડન ને? ચલો, હવે એના પછીનો ક્વેશ્ચન 142 નંબર. કાંઈ ન ખબર પડે ને તો તમારે આને છે ને આ બાજુ લઈ આવો. લઈ આવ્યા? ક્વેશ્ચન માર્કને એકલું પાડીને રકમ લખવાની, 429 ગુણ્યા 36 અને નીચે કેટલા? 702. હવે આમાં જોવાનું, હાલો મંડો જોવા જોઈને. જવાબો જુઓ અને બીજું બધું જુઓ, જવાબો જુઓ અને બીજું બધું જુઓ. જો ઘણા એમ કહે નવડો, તો નવડો ઉપર છે ને નવડો નીચે છે, એટલે એ ના ચાલે. પણ આમાં ઘણાએ જોઈ લીધું છે. શું છે? 11. એટલે જવાબ 11 થી ભાગી શકાય એવો આવે? ચાલે, કરી નાખો. કયો છે? 22. થઈ ગયો. ઘણા છોકરા અહીંયા એવી કોમેન્ટ કરે છે, ખાસ કરીને મારી સામે બેઠા છે, કે લાસ્ટ ડિજિટ. તો લાસ્ટ ડિજિટ એ થાય ને. ચલો લાસ્ટ ડિજિટ કરીએ. 9 છક 54, એટલે ઉપર ચોગડો છે, નીચે શું છે? બગડો. 2 નો ઘડિયો બોલો ને 4 લાવો. 2 દુ 4. ઘણા એમ કે 2 27 થાય, પણ હતો હે નહીં, શું કામ યાદ કરસ? એલા કટાણું કેમ કરસ? 2 દુ 4. તો બગડો છે ને છેલ્લે. તો બે રીતે થાય, લાસ્ટ ડિજિટ થાય અને 11 થી ભાગી શકાય આવે. એક પકડાઈ જવું જોઈએ. બરાબર ને? ચલો, હા, હવે આને આપણે આખો કરીએ. છેદ ઉડાડતા શીખવાડું ને? છેદ ઉડાડતા શીખવાડું ને? કોઈ એમ કે સાહેબ બાહુબલી કર. બાહુબલી માટે છે ને એક શરત છે કે ઉપર એક સંખ્યા હોવી જોઈએ, નીચે એક હોવી જોઈએ. ડન છે? તો તમારે પેલા ગુણાકાર કરવો પડે અને પછી બાહુબલી થાય, એટલે એ તો લાંબુ પડે, એટલે આપણે બાહુબલી નથી કરતા. હવે છેદ ઉડાડીએ. સૌથી પહેલા આને પકડો, 36 ને. નાની સંખ્યા હોય ને એને પકડવાની. 36 ની અંદર ચોગડો છે, એ ચોગડો અહીંયા નહીં ઉડે, કેમ કે આમાં ચોગડો નથી ને.
પણ છત્રીની અંદર નવડો છે ને આમાંય નવડો છે, તો નવડા નવડા ઉડાડી દો. 9 ઉડે તો કેટલા આવે? 4. અહીંયા 9 ઉડે તો 9 × 7 = 63, 9 × 8 = 72. હજી આમાં બગડો છે એ ઉડાડી દો તો અહીંયા કેટલા આવે? 39. થઈ ગયું કે નહીં? હવે આ આની યાર ઉડે નથી ઉડતું, તો આખે આખો કેની યાર ઉડશે? આની યાર ઉડશે. આખે આખો જ્યાં ઉડતો હોય ત્યાં બાહુબલી આવે. શું? આખે આખો જ્યાં ઉડતો હોય ત્યાં બાહુબલી આવે. પાકું. તમારે હજી 3 ઉડાડવાન 13 ઉડાડવાન કરવું હોય તો થાય, અને સીધો બાહુબલી ઠપકારવું હોય તો થાય. થાય? ચલો તો હું સીધો બાહુબલી ઠોકું. 9 × 9, અને અહીંયા તગડો છે ને અહીંયા ચોગડો છે. 3 × 3. આ થઈ ગયું. કોઈને બાહુબલી યાદ ન આવ્યો હોય તો શું કરવાનું? તો કે તો મજૂરી કરવાની. આમાંય તગડો છે ને આમાંય તગડો છે. દેખાય છે? 3 ઉડે કેટલા આવે? 13. 3 ઉડે તો 143. કેટલા વધ્યા? 13. 13 બે હારે તો ન જ ઉડે, એટલે 13 પાકા પાય અહીંયા જ ઉડે. સીધા કાપી જ નાખવાના. 13 × 13, 13 × 13. થઈ ગયું નહીં? તો હું અહીંયા તમે જુઓ કે એક એક દાખલામાં ભયંકર મજૂરીઓ કરું છું. પેલા સીધા જવાબો આપી દઉં છું, તમે આપી દો છો, અને જે ગણિતના ગડબા છે એના માટે થઈને આવા કેલ્ક્યુલેશનો કરું છું. આ સુરુભા ગોહિલને બ્લોક કરી દે ને હવે. બહુ એને તો ભારતની બાંગ્લાદેશની સીમા નાખી. ચલો હવે પાકિસ્તાનની સીમા તમે સુરુભા કહી નહીં શકો, કાં તો કે તમે બ્લોક થઈ ગયા. હાલો આગળ લઈશું. હા, 143 નંબર શું કરાય? હજી એક વસ્તુ કહું, જેને સમસ્યા આવતી હોય ને એને શું કરવાનું? ક્વેશ્ચન માર્કને એક કોર એકલું પાડવાનું, પછી જોવાનું. આમાં ન સમજાય ને તો ક્વેશ્ચન માર્ક જો રકમ કાયદેસર આવી છે. જેને નથી સમજાતું એના માટે, જે સમજી લે છે એને કોઈ વાંધો નથી. આવી રીતે છે. હવે આ ક્વેશ્ચન માર્કને ક્યાં લઈ જાઓ? આ બાજુ લઈ જાઓ ને. અને 8208 ને ક્યાં લઈ જાઓ? નીચે. આવું થાય કે નહીં? બસ થઈ ગયું. હાલો હવે મંડો બોલવા. જવાબો એક આંકડામાં છે. અહીંયા સંદીપે એકદમ સાચી, સંદીપને કોણે કોમેન્ટ કરી? સિદ્ધરાજસિંહે એકદમ સાચી કોમેન્ટ કરી છે કે જવાબો એક આંકડામાં ની બધા જ દાખલા લાસ્ટ ડિજિટથી થશે. મેં કીધું હતું તમને, તો લાસ્ટ ડિજિટ જ કરો ને, બીજા મગજ શું કામ વાપરવા જોઈએ? 6 ચોક, ઉપર ચોગડો છે, નીચે શું છે? આઠડો. 8 નો ઘડિયો બોલો ને 4 લાવો. 8 તેરી 24, પણ તગડો ક્યાંય નથી, એટલે ભૂલી જાઓ. 8 8 64, આઠડો છે, તો શું જવાબ આવશે? 8. ચલો જઈશું આગળ. સુરુભા આગળ જઈએ. હાલો હવે એના પછીનો ક્વેશ્ચન. હાલો બોલો જોઈ. 350 ના 12.5% ગુણ્યા 250 ના 8.4%, અને બરાબર જવાબ શું આવે? હાલો આવડા મોટા ગુણાકાર મોટા મોટા કરશો ને તો બઠાવરી જાશો. ત્રણ સંખ્યાના ગુણાકાર હોય ને એટલે એપ્રોક્સિમેશન બને ત્યાં સુધી ના કરાય. હાલો પતી ગયું. જાણીતા અંક આમાં ન આવે. જાણીતા અંકનો કન્સેપ્ટ માત્ર ભાગાકારમાં જ આવે, ગુણાકારમાં ન આવે. હાલો આગળ બોલો. અંક સરવાળો છે, બહુ મોટા ગુણાકારો છે. વેરી ગુડ. હાલો એક વાત થઈ અંક સરવાળાની. ચલો અંક સરવાળો આવ્યો. પછી ક્રિસ શું દેખાય છે? 84 છે, એટલે સાતડો દેખાય છે, પણ તને થોડુંક અઘરું દેખાય છે. હું તો કહું તગડો છે. 84 જો આ કોણ છે? નીતિન. બરાબર છે નીતિન. તગડો દેખાય છે, પછી સાતડો તારો સાચો છે. બસ આટલું તો ખાવા પીવા માટે બહુ થઈ ગયું. થઈ ગયું કે નહીં? ઘણા હજી દેખે છે, પોઈન્ટના હિસાબ કરી શકાય. હા થાય, કેમ ના થાય? પણ એ લાંબુ પડે છે, આ સીધું થાય છે. તો પેલા સૌથી પહેલા આપણે કેને પકડશું? ક્રિસ તગડાને. તગડાને પકડશું. ચલો તગડો પકડીએ. 8 ને 1 9 ગયા, 3 ને 2 5 ને 5 10, એટલે તગડો નથી. અહીંયા 9 ગયા, 5 ને 3 8 ને 9, બધું ગયું ને, એટલે કેટલા હોય? નવડો. નવડો હોય ને. હું કહું નવડો ન જોઈ, મારે શું જોઈએ છે? તગડો. આ શું છે? નવડામાં કેટલા તગડા હોય? નવડામાં કેટલા તગડા હોય ભાઈ? 2. મારે એક જ તગડો જોઈએ છે. એક જ તગડો છે ને અહીંયા, બીજે ક્યાંય નથી. ખબર છે ને, આપણે આ શીખી ગયા છે. જે હોય એ આવે, ન હોય ન આવે. તગડો આવે, પણ કેટલા તગડા છે? 1. તો એક જ તગડો આવે. આમાં એને 2 તગડા હબોડ્યા છે, એટલે આ ન આવે. હવે આ નવડો ગયો. 8 ને 1 12, 7 ને 5 12, એટલે આવે. આવે ને. અને આને ગણો તો આ આવે.
તો સી ને ડી આવે. હવે આ બે જવાબ આવ્યા, તમારે નક્કી આ બે માંથી કરવાનું છે. આ બે જવાબને હરખી રીતે જુઓ, આ બે જવાબને હરખી રીતે જુઓ. હા, આમાં કેટલા પોઈન્ટ છે? 2, અને આમાં એકેય પોઈન્ટ નથી. તો પોઈન્ટનો હિસાબ કરવો પડશે. પોઈન્ટનો હિસાબ કરશો ને તો એ થોડોક અઘરો પડશે, કેમ કે એક પોઈન્ટ અહીંયા છે, એક પોઈન્ટ અહીંયા છે, પછી ટકાના કારણે પાછા 4 પોઈન્ટ બીજા આવશે, એટલે ઘણી બધી જફા થશે. એના કરતા હજી આપણી પાસે એક રસ્તો હતો. શું હતો? હાથ. આને હાથથી ભાગી શકાય. હાને હવે આને 13 સત્તા, આને હાથથી ભાગી શકાય. ધંધે લઈ ગયા, આ વખતે ધંધે લઈ ગયા. તો હવે પોઈન્ટનો જ હિસાબ કરવો પડશે આપણે. ચલો, અંક સરવાળો તગડો ચેક કર્યો એટલે અંક સરવાળો થઈ ગયો. આનો અંક સરવાળો 6 થયો, આનો અંક સરવાળો 3 થયો. સોરી, અંક સરવાળો જ કરી લો. હાલો, અંક સરવાળો કરી લો ને. હાલો, હવે આપણે અંક સરવાળો કરશું. સમજાણું? તો હવે આપણે શું કરશું? અંક સરવાળો કરશું. તમને તગડોય દેખાણો, તમને હાથળોય દેખાણો. મેં તગડોય જોયો ને મેં હાથળોય જોયો. ફાંફા મારી જોયા, આ બે જવાબ ન આવ્યા. આ બે જવાબ તો આવતા હતા જ. તો હવે શું કરશું? અંક સરવાળો કરશું. પોઈન્ટ વાળો હિસાબ પછી કરીએ, પેલા આપણે અંક સરવાળો કરીએ. હાલો બોલો જોઈને 8, હાલો બોલો જોઈને 8, હાલો બોલો જોઈને 7, હાલો બોલો જોઈને 3. 88 64 એટલે 1, 1 હતા 7, અને 7 તેરી 21 એટલે 3. જેનો સરવાળો 3 થાય ને આનો 6 હતો ને આનો 3 હતો, તો કયો ટીક થશે? 918.75. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? 918.75. અહીંયા અમુક બાળકો એમ કહે છે કે મને 125 દેખાય છે. હા, 125 સાચી વાત, પણ 125માં જે પાંચડો હોય ને બગડા હારે ભેગો થાય ને એટલે ઉડી જાય, એટલે 125 આપણે નહોતા જોતા. સમજાણું? ખબર ન પડે એટલા માટે. તમન્ના બેન, બાકી વાત તમારી બરાબર છે. ડન છે? કોઈ એમ કે ટકા છે એટલે પોઈન્ટ આવે જ ના, એવું ન હોય. ઘણી વાર ઉડી જતા હોય પોઈન્ટ, તમારા 350 ના કારણે ઉડી જતા હોય, ખબર ન પડે. એના માટે ચેક કરવું પડે. પોઈન્ટ આવશે જ એવું કોઈ ના કહી શકે. તો હું જ કહી દઉં ને. ડન છે? તો આ દાખલો આપણે ગણ્યો. શું શું જોયું? સૌથી પહેલા જોયો આપણે તગડો, પછી જોયો આપણે હાથડો. મેળ ન પડ્યો એટલે આપણે શું કર્યો? અંક સરવાળો. ડન છે? ચલો, તો જવાબ શું આવશે? 918.75. આગળ વધો. થોડોક અઘરો જ હતો. હાલો, શેમાં પૂછ્યો છે? સીસીમાં. સૌથી પહેલા જવાબ જોવાના. કેટલા છે? 298, 281, 267 અને 277. તો કરી નાખું. છેલ્લો આંકડો તમારે લેવો હોય તો તગડાવાળા છે એટલે છેલ્લો આંકડો નથી લેતો, આપણે અંદાજે કરશું. ચલો, આ 112 અને આ 123, 225 થાય. 225 અને 14 એટલે 239 થાય. થાય ને? આમાં કંઈક ભૂલ લાગે, આમાં કંઈક ભૂલ છે ને? તો રાખી દઉં. આમાં શું છે? ભૂલ. પ્રશ્નમાં ભૂલ છે. તો શું સૂચના છે? ભૂલી જાઓ. શું? આ પ્રશ્નને ભૂલી જાઓ. હાલો આગળ જઈએ. ડન છે? એના પછીનો ક્વેશ્ચન. હાલો, 0.9 છેલ્લે આવે. જે હોય ભૂલ જ છે એટલે આપણે કંઈ કરવાનું થતું નથી. હાલો આ લઈશું. હવે આમાં આ ઘર બની ગયું, આ ઘર બની ગયું, આ ઘર બની ગયું. આનો ઘર બનાવો દો. હાલે. હાલો, 416. ઘણા પાછા 8 દુ 16 કરે. એમ નહીં જ કરવાનું. મેં કીધું તું ભાગાકાર હોય ને એટલે આને છેદમાં લખવાનો અને પછી જ આગળ વધવાનું. કરું ને? સૌથી પહેલા 2 ઉડાડું. કેટલા આવે? 4. 4 ઉડે કેટલા આવે? 104. તો 104 માઇનસ 115 અને પ્લસ 32. હવે આ હિસાબ કેમ ન કરશો? હાલો મને કોઈ કયો જોઈને. 4 માંથી 15 જાય એટલે -11. આ જવાબ શું આવ્યો? -11. 11 માઇનસ શેમાંથી કરવાના? 32 માંથી. 32 માંથી 11 જાય શું આવે? 21. શું આવશે? 21.
એક ટણપાને 23 આવ્યા હતા. સમજ્યા? કોમેન્ટ કરે 23. એ ટણપો છે. હાલો આમાં બોલો જોઈને. આવી રીતે થશે. આને હું આમનામ રાખું તો હાલશે ને? હવે હાલો આ 150 ભાગ્યા 5 કરો જોઈને 30. 30 ગુણ્યા 13 કરો જોઈને 390 વત્તા 472 માઇનસ 315 વત્તા 78 અને માઇનસ કેટલા છે? 52. હવે આમાં તમને જ્યાં જે મજા આવે ને લેવાય. તો કે મને એટલી ખબર પડે છે કે 72 માંથી 52 જાય તો કેટલા આવે? 20. 72 માંથી 52 જાય તો કેટલા આવે? 20. 20 માંથી 15 જાય તો 72 માંથી 52 જાય તો 20. 20 માંથી 15 જાય તો 5. 5 ને 5 અને 90 95. 95 અને અહીંયા 5 અને 73 સમજો. 95 ને 5 100. 100 ને માથે કેટલા? 73. એટલે વધી આવી 1. જવાબ તો 73 વાળો આવી ગયો પણ હું આખો કરીશ. વધી આવી 1. 1 ને 3 4. 4 ને 4 8. 8 માંથી 3 જાય તો 5. આ તો પતી ગયેલા છો. તો આન્સર શું આવશે? 573. સર આવા આવે તો મજા આવે. આવે જ છે ને. આ શેમાં પૂછે જોઈ લો ને તમે. વિવેક પાટીલ એમ કે 73 કેમ આવ્યા? જોઈ લે બીજી વાર. હાવ પછી તમે આમ હાલી નીકળશો તો ક્યાંથી હાલશે? હે આ 78 છે એના 5 અને 73 બે ટુકડા કર્યા. જોવું કઈ નથી. એમનેમ ધોઈડા આવું છે. ધોડવાનું છે અહીંયા દોડ ને. અહીંયા ખોટે ખોટો દોડસ. હાલો હવે આ લઈશું. તો અહીંયા જવાબો જોયા તમે? 1315 457 467 અને 497. તો કરશું અંદાજે? ચલો તો આ કેટલા છે? 412. 12 ને 4 16. 16 ને 41 416 અને 41 457 જેવું થાય ને? બસ આ રહ્યો જવાબ. જેવું જ કરવાનું છે. એક્ઝેક્ટ શું કામ કરવું જોઈએ? બરાબર ને? બધાની કોમેન્ટો સાચી જ આ દાખલામાં. હાલો એના પછીનો ક્વેશ્ચન. પોઈન્ટનો વહીવટ કરશું. તો ઉપર કેટલા પોઈન્ટ છે? પેલા તો હું આમ લખી નાખું 525/1 અને 1/5. પોઈન્ટનો હિસાબ આપણે પછી કરશું. ક્લિયર છે? હાલો આ કાપો જોઈ. 5 ઉડે કેટલા આવે? 105. એટલે જવાબ શું આવશે? 105. આમ જ કરવાનું કાયમ. હવે પોઈન્ટ ગણો. ઉપર કેટલા પોઈન્ટ છે? 5. 5 છે ને? આ 1 2 3 4 ને 5 અને નીચે કેટલા પોઈન્ટ છે? 4. તો ઉપર 1 પોઈન્ટ આવશે. તો જવાબમાં 1 પોઈન્ટ આવશે. બરાબર. જો હવે બધાને જવાબો સાચા પડે. 1 પોઈન્ટ આવશે, 1 પોઈન્ટ આવશે, 10.5 આવશે. તો જવાબ શું આવશે? 10.5. હાલો એના પછીનો કરીએ. કરશું? હા. તો અહીંયા આટલો ભાગ તો ઘરમાં આવી જશે. હાલો આનું સેટિંગ કરો. 7/11 ગુણ્યા 45/12. આ શું છે છોકરાઓ? ભાગાકાર છે. તો શું કરવાનું? ગુણાકાર. અને અંશ છેદમાં જતો રહીએ, છેદ અંશમાં. હાલો આટલો હિસાબ પેલા કરીએ. ના પેલા તો હું આ જ કરીશ. 11 ચોક 44. આ તો સીધું દેખાતું હતું ને. હવે 4 ઉડાડું તો 3. અને 3 ઉડાડું તો 15 અને 5 ઉડાડું તો 3. તો શું જવાબ આવ્યો છોકરાઓ? 21. આ 21 માઇનસ 1/3. હા ને? અને પ્લસ આ શું છે? 7. આવું છે ને? હવે આટલો હિસાબ અપૂર્ણાંકનો મોઢે થાય. છેદમાં શું છે? 3 3. તો અંશના સીધા સરવાળા બાદબાકી થાય. 7 માંથી 1 જાય તો 6. 6/3. આ 3 ને 6 ન કરતા. ખબર છે ને? કાલે એક જણા કર્યા હતા. હા ને? તો 3 ને 6 ન કરતા. છેદ હરખો એટલે એમને જ રહીએ. અને આગળ શું છે? 21 અને અહીંયા શું છે? માઇનસ. હા કે નહીં? તો 3 ઉડે કેટલા આવે? 2. 21 માંથી 2 જાય તો 19. તો શું જવાબ આવશે? 19. ચલો આગળ જઈએ. આવડે ને? 200. શું લખ્યું છે? ના એટલે ગુણ્યા 25% લેવાના જ નહીં. સીધો શું લેવાનો? ચોથો ભાગ. અને ના કેટલા? 425. નથી પહોંચાણ થતું ને? તો 425 ભાગ્યા શું કરવાનું? 100. કોઈ પણ જાણીતો પોઈન્ટ હોય કે જાણીતો ટકો હોય એને જાણીતા અપૂર્ણાંકમાં લખવો. આખી જિંદગી તમે મને દુઆ દેશો. થઈ ગયું? ચલો હવે આ 2 જીરા જાય.
2 ઉડે તો આ 2 જ ઉડાડવાના ને. 4 ના અડધા કેટલા થાય? 2 ઉડાડવાના એટલે અડધા કરવા 2. 2 ના અડધા કેટલા થાય? 1. અને 5 ના અડધા કેટલા થાય? 2.5. તમે લખ્યા 2.5 તો 212.5 આવશે ને. ચલો 212.5 થઈ ગયું કે નહીં? એના પછીનો ક્વેશ્ચન લઈશું. લાસ્ટ સમમાં ડિફરન્ટ આન્સર આવે છે. શેમાં? ના બરાબર જ છે. કોઈ એમ કે ફરીથી કરો, જોઈ લેજો બીજી વાર. મેં શાંતિથી જ ગણ્યો છે, બરાબર ને? ચલો બીજી વાર કરવા જેવું લાગતું નથી. એવું હશે અહીંયા તો હું સામે હાલીને કરીશ. 5 ના 2 નો થાય ને. ક્યાંથી 5 ના 2 નો થાય? હાલો એકવાર હવે તો કરી લઈએ. મારી ભૂલ છે કે નહીં 2-3 જણા કીએ છે એટલે એકમાં તો હું ન સાંભળત. આ લઈશું 7/11, 45/12 અને 44/5. આ હિસાબ થાય. ચલો 11 ઉડે તો 4, 4 ઉડે તો 3, 3 5 15 ઉડે તો 3, 7 તેરી 21. એટલે આ તો બરાબર જ છે. +7/3 અને -1/3. આ બે નામ લખી નાખ્યા. હાથમાંથી એક જાય તો 6/3. 6/3 એટલે 2 ને. તો 21 + 2 થાય ને. 21 + 2 શું થાય? 23 થાય. મેં 19 કર્યા હતા, બરાબર છે, મારી ભૂલ હતી. 23 આવે. ના 23 જ આવે. આન્સર કીમાં અવાજ નથી આવતો. થઈ ગયો ને. ચલો આવી ગયો. હવે આવી ગયો ને. હા, સેલ પતી ગયા હતા. હા તો લઈ લો ફરીથી હજી એકવાર. અવાજ કદાચ વયો ગયો હોય તો. ટૂંકમાં 21 + 2 એટલે જવાબ આવશે છોકરાઓ 23. ડન છે. ચલો હાલો એના પછીનો ક્વેશ્ચન. આ તો થઈ ગયો. હવે આ ક્વેશ્ચન કરવાનો છે. હાલો બધાય મંડો જોઈને કરવા. તમે કરો જોઈને. હાલો તમને હું અહીંયા સમય આપું છું. આવા પ્રશ્નો છે ને પૂછાય છે. હાલો મંડો કરવા. ઉતાવળ કરશે એને કાળકામાં ના સમજે. મનદીપસિંહ એવું નહીં કરવાનું. આમાં જેટલું તમે મોઢે કરી શકતા એટલું મોઢે કરવાનું છે. હાર્દિક બરાબર છે. સરલા ખોટું છે. ના સાચું છે. નયંતી હાર્દિક બરાબર છે. હાર્દિક કેમ બીજી વાર કોમેન્ટ કરસ? અભી, ચંદ્રિકા, સુનિલ, કિરણ ખોટું છે. મયંક બરાબર છે. રવિરાજસિંહ બરાબર છે. તન્વી બરાબર છે. અમીષાબેન ખોટું છે. 694. રાજેશ એટલું બધું હું લખસ? આ મોઢે ટ્રાય ન થાય? હે ઘણા 777 આવે છે. મોટા ભાગના 694. વિષ્ણુભાઈ થયું. જો આ બ્રેકેટ છે. આ મોઢે કરો. હવે અહીંયા ધ્યાન આપો. તમારો ટાઈમ પૂરો થઈ ગયો. હવે શીખવાડું છું હું. ભલે તમારે થઈ ગયું હોય, જવાબ કેમ આવે નહીં મેટર કરે. આ ભાગાકાર મોઢે થવો જોઈએ. 600/6 અને 36/6 એટલે 106 આવે. વત્તા 312. જો રાજેશ આ જ લાઈન લખાવી જોઈએ. 415/5 એટલે 103 આવે. લખાય? સોરી 83 આવે. અને પ્લસ આ લખશું ને. ચલો કેટલા આવશે? 35 દુ 359. થઈ ગયું કે નહીં? આ લાઈન સીધી લખાવી જોઈએ.
હવે હિસાબ તમારે કરવાનો થાય છે ને? ચલો 12 અને 6 કેટલા થાય? 18. 18 અને 69, 59, એટલે 77 થાય. 77 માંથી તમારે 83 કાઢવાના છે. 77 માંથી 83 કાઢો ને એટલે -6 આવે. -6 ના ઉલટા કેટલા થાય? 94. ઉલટું કર્યું એટલે આગળ એક ઓછો થશે એટલે 0 થઈ જશે. આ કેટલા છે? 3 અને 3 કેટલા થશે? 6. મેં આખો કર્યો, આમ તો 94 તમે રાખ્યા હોત તોય હાલત. આગળ એક બાકી. આ હર્ષદ બરાબર છે, આગળ એક બાકી. તો થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? 694. એટલે આ ઘણા તો હજી ગડબા રકમ લખે છે. લખી દે તે રકમ. તું તો હાલી નીકળો જાઓ. મત દિખાના તેરા મુંહ મુજે ટણપોધેમાં. હાલો હવે આ લઈશું. આપણે છે ને આટલો ભાગ હરખો સમજી લઈ. 7/0.7 છે. હા ને? મને એટલી ખબર પડે કે આ પોઈન્ટ કાઢવો હોય ને તો સામેની સાઈડ 10 મૂકવા પડે. 1 પોઈન્ટ કાઢવું હોય તો, 2 પોઈન્ટ કાઢવા હોય તો સામેની સાઈડ 100 મૂકવા પડે. હવે તમે જુઓ, આ હિસાબ એકમાં જ સમજી લે. બધું એક હરખું છે ને, પેટર્ન હરખી છે, તો બધે મથવાનું નહીં. હાથ ઉડી ગયા. તો આનો જવાબ 1 પોઈન્ટ હતો એટલે કેટલો આવ્યો? 10. આમાં કેટલા પોઈન્ટ છે? 3. તો એકડા પછી 3 જીરા આવે. આમાં કેટલા પોઈન્ટ છે? 2. તો એકડા પછી 2 જીરા આવે. આમાં કેટલા પોઈન્ટ છે? 4. હજી નો સમજાણું હોય તો આ ફરીથી ગણું. 7 હાથડો કરું. પોઈન્ટ કેટલા છે મારા બાળકો? 4. તો અહીંયા એકડો કરીને 4 જીરા તમે કરો ને પછી હાથડો કાપો. આવું બધામાં નાટક નહીં કરવાનું, એક જ વાર કરવાનું. તો અહીંયા કેટલા આવે? 10,000 આવે. હવે આ ટોટલ એમ જ મારવાનો, કોઈ આમ ન કરે. આ 10,000, આ 1000, 11,110. સીધો ટીક. બરાબર? આવડે અહીંયા તો હોશિયારી કરો, નો આવડે અહીંયા તો નહીં કરીએ, પણ આવડે અહીંયા તો ટણિયું કરો, ટણપાવ. હાલો હવે આગળ. 7,896 9 ની સ્થાન કિંમત અને 9 ની સ્થૂળ કિંમત વચ્ચેનો તફાવત શોધો. સ્થાન કિંમત એટલે કેની શોધવાની? નવડો. નવડા પછી જેટલા આંકડા હોય એટલા મીંડા કરવાના, એટલે સ્થાન કિંમત થઈ 90. અને સ્થૂળ કિંમત એટલે એની સ્થૂળ કિંમત, ફાંદવાળી કિંમત, સ્થૂળતાવાળી કિંમત. આ બેનો તફાવત કેટલો થાય? 81. નીચેનો ક્વેશ્ચન લઈએ. 8,167 8 અને 7 ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધો. પેલા 8 ની સ્થાન કિંમત મને કહો. આઠડા પછી કેટલા આંકડા છે? 3. તો 3 મીંડા આવશે. અને હાથડા પછી કેટલા આંકડા છે? એકેય નહીં. તો એકેય મીંડા નહીં આવે. હા કે ના? અને આનો શું લેવાનો તફાવત? 8,000 માંથી 7,000 7 જાય એટલે 7,993. તો જવાબ શું આવશે? આમાંય ઘણા છેલ્લો આંકડો કરે. હાલી હું નીકળ્યા છો? બરાબર ને? હાલો આ લઈએ. 6 અને 9 ની સ્થૂળ કિંમતનો તફાવત શોધો. હાલો આનો જવાબ આપો જોઈએ. 156 નો જવાબ આપો જોઈએ. ક્વેશ્ચન નંબર 156. 3,693 6 અને 9 ની સ્થૂળ કિંમતનો તફાવત આપો. સીસી ગ્રુપ બી મેન્સમાં પૂછેલો ક્વેશ્ચન છે. 3 આવે ને? શું સ્થૂળ કિંમતનો શું કીધો છે? સોરી, સરવાળો કીધો છે. તો શું જવાબ આવે? 15. હા ને? 3 નો આ 15 આવે. તફાવત નથી. શું છે છોકરાઓ? સરવાળો. આ સ્થૂળ કિંમત એટલે છગડો નવડો જ લેવાનો છે, કે હું શોધવા નથી જવાના. હાલો આમાં લઈએ. 6 અને 4 ની સ્થાન કિંમતનો સરવાળો શોધો. ચલો 6 ની સ્થાન કિંમત કેટલી થાય? 6,000. અને 4 ની સ્થાન કિંમત કેટલી થાય? 4. તો શું જવાબ આવશે? 6,004. આગળ જઈએ. હાલો હવે આ છે ને ખરેખર 1/2 ની કેટલી ઘાત છે? -2 ઘાત છે ને. ઘાત અને ઘાતાંકમાં હું શીખવાડીશ. મારું સિલેક્શન થોડું ખોટું થઈ ગયું છે. અહીંયા મેં તમને આ પ્રશ્ન આપી દીધો છે. ગમે ત્યારે ઘાત માઇનસ હોય ને તો એ વિરુદ્ધ દિશામાં જાય ને એટલે એ ઘાત પ્લસ થઈ જાય. અંશમાં જે ઘાત હોય, માની લો કે આવી રીતે લખ્યું છે, 2 ની કેટલી ઘાત લખી? 3. તો આને હું આ એકડો કરીને, આ ઉપર છે ને, આને આમ કરી નાખું તો આ માઇનસ થઈ જાય. ટૂંકમાં વ્યસ્ત કરો ને એટલે ઘાત છે ને પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. બરાબર છે? આપણે આગળ ઘાતાંકનું ચેપ્ટર કરશું ને એમાં આ ચર્ચા કરશું. ક્લિયર છે? ચલો તો હવે આ પ્રશ્ન આપણે સોલ્વ કરશું ને. કેટલી ઘાત છે? -2. તો માઇનસ ઘાત નો હારી લાગે એટલે પ્લસ કરવી પડે, આને ઉપર લઈ જવું પડે. તો શું થાય? 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત કેટલી થાય? 4.
સીસી ગ્રુપ બી મેઇન્સના પ્રશ્નો છે 2025ના, હજી છે. શેનો સ્ક્વેર કરવાનો? 71નો. હવે આમાં કોઈ છેલ્લો આંકડો કરશે ખરા? ના. બરાબર ને? 70નો સ્ક્વેર થાય 4900, એનાથી ઉપર આવે એટલે 4901 આવે ને? નો આવે. હું ગડબા માથું હલાવસ, 5041. મેં તમને શીખવાડ્યું હતું કે 71નો સ્ક્વેર છે ને એ કેટલો થાય? તો કે 4900માં 70 અને 71 ઉમેરવાથી આવી એક વસ્તુ મેં તમને શીખવાડી હતી, યાદ હોય તો. હા ને? અને કાંઈ ન કરવું હોય તો 71નો સ્ક્વેર તો તમને આવડે છે. 1 થાય, 7 દુ 14, 49 ને 1 50. ટૂંકમાં સીસીનું પ્રિલિમનું જે પેપર હતું ને એના કરતાં મેન્સનું પેપર હેલું હતું, જેમ આપણે કોન્સ્ટેબલ ને પીએસઆઈમાં થાય છે. બરાબર ને? ચલો આગળ જઈએ. 1331નું ઘનમૂળ બધાને મોઢે યાદ છે 11. નીચેનો ક્વેશ્ચન લઈએ. x પ્લસ 5/27 બરાબર કેટલા છે? 12/27. આપણે કોની કિંમત શોધવાની છે? x ની. તો એને એકલો પાડું તો આ પોર્શન સામે આવે તો શું થાય? 5 માઇનસ 5/27. આ કાઢ નાખું ને? હાલો હવે આ કરી નાખો. 12 માં 5 જાય તો 7 અને છેદમાં કેટલા આવે? 27. છે ક્યાંય? હા. ઘણાને એમ લાગે સાહેબ આ હું મસ્તી ચાલુ કરી, પણ આ પૂછાય છે એટલે મેં પૂછ્યા છે. હાલો 162 નંબરનો ક્વેશ્ચન, રેલવેનો ક્વેશ્ચન છે. અને આવું તમને હવે આવી શકે ને ભૂતકાળમાં ડીવાયએસઓમાં આવા પ્રશ્નો પૂછ્યા છે કે જો 65 ગુણ્યા 65 બરાબર 42/25 હોય તો 6.5 ગુણ્યા 6.5 કેટલા થાય? હવે ગુણાકાર કરવાનો જ નથી અહીંયા. ગુણાકાર તો તમને આપ્યો જ છે, તમારે શું હિસાબ કરવાનો? પોઈન્ટનો. હા ચંદ્રિકા બરાબર છે, 2 પોઈન્ટ. બરાબર ને? તો કયો જવાબ ટીક કરું? આવડો આ. એવો ને એવો બીજો ક્વેશ્ચન છે. મને એવું લાગે છે કે આવો પ્રશ્ન કોન્સ્ટેબલમાં પૂછશે એટલે મેં આનો છેલ્લે સમાવેશ કર્યો. 23 ગુણ્યા 31 ગુણાકાર કરશો ને એટલે 713 જવાબ આવશે. હવે એ એવું કહે છે કે શું લખ્યું છે છોકરાઓ? 0 પોઈન્ટ કેટલા? 0 અને નીચે કેટલા છે? 3.1. આનો જવાબ શું આવે? જવાબ તમારે કઈ જ દેવાનો છે. શું છે? 31 છે ને જવાબ 23 આવવાનો છે. આ છેદ ઉડાડાય નહીં, શું આવશે? 23. એ તો પાકું જ છે. હિસાબ ખાલી પોઈન્ટ નો કરવાનો છે. ઉપર કેટલા પોઈન્ટ છે? 5 અને નીચે કેટલા છે? 1. તો ઉપર 4 પોઈન્ટ વધુ છે એટલે જવાબ 4 પોઈન્ટમાં આવશે. એક દી આપણે પોણો કલાક મૈથા હતા, ખબર હે? પોઈન્ટ હાટું થઈને. આ પોઈન્ટ કેવા કામ આવે છે? હે? અડધો પોણો કલાક આપણે મૈથા હતા તો કેટલા પોઈન્ટ આવશે? 4. હજી કોઈને પોઈન્ટમાં ડખા હોય ને તો એ શોધી લેજો લેક્ચર. હાલો એના પછીનો 202.4 છેદમાં x બરાબર 5.06. કોણ શોધવાનું છે? x. તો એને લઈ જવાનો સામે, લઈ આવ્યો પછી એને પાડવાનો એકલો. તો આ જાય સામે, શેમાં જાય? ભાગાકારમાં. તો અહીંયા લખો, શું લખવાનું? 5.06. હાને હવે હું શું કહું છું? આ એક પોઈન્ટ કાઢી નાખું તો આ પોઈન્ટ અહીંયા આવી જાય. હજી આ કાઢી નાખું તો શું થાય? 2024 છેદમાં, ભાઈ આવું છે ને? આવું છે. હજી આ પોઈન્ટ કાઢી નાખું વિષ્ણુભાઈ, અહીંયા છગડો લખું તો ઉપર એક 0 આવે. આટલી તો ખબર પડે. હવે શેનો ઘડિયો બોલવાનો? 6 નો. શું લાવવાનું? 4. લઈ આવો મારા વાલા. 6 ને કેટલાથી ગુણીએ? 0 થાય. 0 અથવા 5. પાંચડો ક્યાંય છે ને એટલે 0. આર્યો છે. તો હવે હું શું કરીશ ખબર છે? મારું બીજું શસ્ત્ર કાઢીશ. આ 0 છે ને, તમને ખબર છે કે જીરાને આપણે સીધો સાઈડમાં જ મૂકી દઈ. હા ને? હાલો બોલો, 6 નો ઘડિયો ને 4 લાવો. 6 ચોક 24. તો અહીંયા શું આવે? ચોગડો. 40 વાળો જવાબ આવે. તો કયો છે? આર્યો. એટલે સમજો છો ને? આ સમજો છો? અને એમને મેં દેખાય 5 ચોક 20, 6 ચોક 24. ઘણા નાઈ દેખાઈ ગયું હશે. મનદીપ સોલંકી 4 દેખાય. હા ઘણું દેખાય. ગડબાઓ મંડો જોવા. નિશિતા બરાબર છે બેટા. હાલો હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું. હા, આ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી જ છે. હું આ x ને અહીંયા રાખું છું છોકરાઓ, અને આને સામે મોકલી દઉં. હાલશે? 19.2/3. આવું કાંઈ લખવાનું નહીં હો. આ બધા હિસાબ મોઢે કરવાના. હાલો તો આ 19 માંથી કેટલા જાય? 9. તો કેટલા આવે? 10. અંદરનો હિસાબ કરીએ. આ વખતે ડખા છે.
2/3, 1/4 અને 1/2. આટલો હિસાબ કરીએ. લસા કાઢો જોઈને. કાઢો 12. 4 ગણા કરું તો 8, 3 અને 6. 8 માંથી 9 જાય. આ વખતે ડખા છે, મેં પહેલા જ કીધું. 8 માંથી 9 જાય તો શું આવે? -1/12. અને આગળ કેટલા છે? 10. હવે કઈ યાદ આવે છે? અહીંયા માઇનસ હોય તો આગળથી એક લેવો, અહીંયા વધારે હોય તો આગળ એક દેવો. આવું મેં કીધું હતું. તો આગળથી એક લઈ લ્યો એટલે આ કેટલા થાય? 9. નીચે શું લખવાનું? 12. અને આ બેનો ડિફરન્સ 12 અને 1, માઇનસ નહીં, 12 અને 1 નો ડિફરન્સ કેટલો આવે? 11. આવું મેં શીખવાડેલું છે સ્પેસિફિકલી. હા, જયદીપ, કિરણ, રસીલા, હા ને? તો ક્યાં છે આવો જવાબ? આ રહ્યો. થઈ ગયો કે નહીં? તો તમે જુઓ, અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી આવા ઘણી વાર પૂછાતા હોય છે. ચલો હાલો ઉકેલી બતાવવાનું પૂછે છે. સૌથી પહેલા આપણે શું કરશું? પોઈન્ટ હે જ નહીં એમ માની લઉં ને, પછી આપણે પોઈન્ટનો હિસાબ કરશું છોકરાઓ. હવે હું બીજી વાર નથી લખતો, 5.5 કંટાળો આવે. ચલો 12 તેરી 36. 5 ઉડે તો 5, હા ને? 3 ઉડે તો 3, અને 3 ઉડે તો 16. 16 પંચા 80. આ મેં 80 લખ્યા. એલા હા, આ 0 નહોતો ગણ્યો હો મેં, એટલે હું અત્યારે લખતા નહીં કોઈ. મેં સીધા અહીંયા પાયે 25 જ કર્યા હતા, 250 નહોતા લીધા, એટલે એમ જ રાખો. હવે પોઈન્ટનો હિસાબ કરીએ. ચલો 1, 2, 3 ને 4 પોઈન્ટ. નીચે 1, 2, 3, 4 ને 5 પોઈન્ટ. એટલે નીચે 1 પોઈન્ટ વધારે છે તો ઉપર એક 0 આપવો. થઈ ગયું? શું જવાબ આવશે? 800. ના, હું ફરીથી કરીશ ને વળી ઘણા પાછા મોઢા બગાડે છે. ચલો 3.6 ગુણ્યા 0.48 અને ગુણ્યા, જો હું 2.5 જ લઉં છું, 250 નથી લેતો. 250 લઈને કરવો હોય તો એ થાય, એ રીતે થાય. બરાબર છે? એમાં કઈ ભૂલ પડે કે કઈ ડખા નથી થતા કે જવાબ અલગ નો આવે. આ થઈ ગયું? થઈ ગયું? હવે આટલાનો હિસાબ કરીએ. સૌથી પહેલા પોઈન્ટ ગણી લઈએ. 1, 2, 3, 4. ઓલો 250 લ્યો તો 5 પોઈન્ટ આવે. આ કેટલા પોઈન્ટ છે? 4. નીચે કેટલા પોઈન્ટ છે? 5. તો નીચે કેટલો પોઈન્ટ આવે? 1. નીચે 1 પોઈન્ટ એટલે ગુણ્યા કેટલા કરવાના? 10. હવે આ એકેય પોઈન્ટ નથી. જો અહીંયા 250 લીધા હોત તો આ 10 લખવાના ન થાત, પણ અહીંયા કેટલા લખત તમે? 250. હવે હું કેટલા લખીશ? પોઈન્ટ કાઢ નાખો ને બધાય. 48. કેટલા આવે? 25. નીચે કેટલા આવે? 12, 9 અને 5. અને ગુણ્યા કેટલા? 10. જો આ 250 લીધા હોત ને તો 10 નો આવત. કરવું હોય તો ટ્રાય કરી જોજો. થઈ ગયું બધું? ચલો હવે કરીએ. શું કરશું? 12 ઉડે તો 4, 9 ઉડે તો 4 અને 5 ઉડે તો 5. ચોકે ચોકે 16. 16 પંચા 80. 80 ગુણ્યા 10. ઉપર નીચે 5 પોઈન્ટ આવે તો સરખા જ થાય ને? હા થાય ને. અહીંયા તમે આના 250 લ્યો તો કેટલા પોઈન્ટ થાય? 5. નીચે કેટલા છે? 5. તો આ 10 નો આવે. પણ આ પોઈન્ટ કાઢી નાખું તો આ સંખ્યા કેટલી લખવી પડે? 250. તો અહીંયા 250 લખવા પડે. 250 લખો એટલે અહીંયા શું આવે? 0. હવે આ ગુણાકાર કરી લો, જવાબ તો ઈ જ આવે મારા વાલા. સમજાણું? જવાબમાં કઈ ફેર ના પડે. હાલો એના પછીનો ભાઈ, પુનરાવર્તિત દશાંશ આવ્યો. હાલો લખું. કેટલા લખું? 9. છેદમાં કેટલા લખું? 2 આંકડા રિપીટ થાય એટલે કેટલા લખું? 99. હા ને? આ કેટલા છે? 7. આ કેટલા છે? 3. કેટલા આંકડા રિપીટ થાય છે? 1. હવે આ મારી ગટ ફિલિંગ એવું કહે છે કે આવો ક્વેશ્ચન કદાચ પૂછાય. આ અત્યારે તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડનો ક્વેશ્ચન છે, પણ મારી ગટ ફિલિંગ એવું કહે છે. ડન? હાલો, તો આ તગડો ઉડે ને, અને અહીંયા શું આવે? એકડો. આ નવડો ઉડે તો અહીંયા શું આવે? 11. તો 1/11 ગુણ્યા 7 તેરી 21 ને 1 22 અને છેદમાં 3. હવે કાપશું કઈ? 11 ઉડે કેટલા આવે? 2. શું જવાબ આવશે? 2/3. પાકું કે નહીં? આ થોડુંક માથે લીટાવાળું નવું છે. હો, ચલો આગળ જઈએ. મંડો ઉકેલવા. શું ઉકેલવાનું છે ભાઈ? આ ગુણાકાર કરું. આ કેટલા છે પહેલા? 25. આ કેટલા છે પહેલા? 4. ગુણાકાર કરું કેટલો થાય? 100. કાયદેસર જે ગુણાકાર આવી લખી નાખવાનો. હવે પોઈન્ટ મૂકો. 2 ને 3 5. 5 પોઈન્ટ મૂકો. 1, 2, 3 તો થઈ ગયા. 4, 5. આ થઈ ગયું કે નહીં? હવે આને હરખું લખવું હોય તો 0.001.
પ્લસ 0.374 અને માઇનસ 0.720. આ 72 નથી, 3 પોઈન્ટ કરવા પડે ને. આ સરવાળો બધાને આવડે ને. અહીંયા કેટલા કરું થાય? હવે 720 માંથી 375 બાદ કરો. મોટામાંથી જ નાનું બાદ થાય ને. પેલા 700 માંથી 300 કાઢો એટલે 400. 400 માંથી 75 કાઢો એટલે 325. 325 અને 20 તો હતા ને, તો 345 પોઈન્ટ અને 0. ઊંધું કર્યું ને, અથવા તો આ નિશાની મોટા નહીં આવે ને, તો શું આવે? માઇનસ છે ક્યાંય? હા, ચલો થઈ ગયું. કિશોરભાઈ ફરીથી નથી કરવો, બીજી વાર જોઈ લેજો. હા, કિશોરભાઈ જ હતા ને? હા, 168 નંબર ફરીથી જોઈ લેજો. આમાં કોઈ સમસ્યા મને તો લાગી નથી. તમને આ 12 વાળી વસ્તુ સમજ્યા નહીં હોય, મેં શીખવાડ્યું ને તે દી, તો એ જોવું પડશે. હું કાંઈ નવરીનો નથી. હાલો, હવે એના પછીનો ક્વેશ્ચન 169 નંબરનો ક્વેશ્ચન લઈશું. જયદીપ એમ કે આમાં છેલ્લો અંક ક્યાંથી થાય? પાંચડો તો છે 3 વાર. હાલો, 169 લઈએ. પેટર્ન જોઈ તમે? નીચેનામાંથી સૌથી મોટી કિંમત કઈ છે? એટલે ઘણા છોકરા શું કરે ખબર? 32 ભાગ્યા 0.05 આ ભાગાકાર કરે ને પોઈન્ટમાં કિંમત લઈ આવે. એવું ન કરાય. 4 ભાગાકાર કરશો ને તો ઢીંગલા થઈ જશો. ડન છે? તો આપણે શું કરાય ખબર? બધાને હરખા કરાય. જો આમાંય 32 અને 5 છે, 32 અને 5 છે, 32 અને 5 છે, 32 અને 5 છે. તો આપણે આને છે ને કન્વર્ટ કરીએ. આ 32 અને છેદમાં કેટલા લખું? 5. છેદમાં 2 પોઈન્ટ છે ને, તો અંશમાં ગુણ્યા 100 થાય. આને લખું. આ 32 જો આ 0 છેલ્લે તો ગણવાનો જ નહીં, ખોટો હળી કરવા આપ્યો છે. 32 છેદમાં કેટલા છે? 50. કેટલા પોઈન્ટ છે? 2. તો છેદમાં 2 જીરા આવે. હવે આને આ જીરા રહ્યા એને હું નોખા લખું તો આવું લખાય. 3 જીરા હતા ને, એલા હા ને, તો આવું લખાય. હવે આને લઈએ 32 અને નીચે કેટલા? 5. નીચે 1 પોઈન્ટ વધારે છે ને, તો ઉપર કેટલા આવે? 10. હવે આને લખીએ 32. ઉપર 1 પોઈન્ટ વધારે છે ને, તો નીચે 1 0 આવે. 1 હતો ને 1 આવ્યો. તો આ 50 છે, તો એને 1/100 લખાય. હવે આ ચારેયમાં મોટું કોણ? બધાયમાં આ તો હરખું જ છે ને, આને કાઢી નાખો. હવે કયો છે મોટું કોણ છે? કયો છે મોટું કોણ છે? 100 ને આ તો હાવ કેવડું જ થાય. આમાં કોણ મોટું છે? 100. પેલી સંખ્યા છે ને, તો જવાબ શું આવશે? 32.00 32 ભાગ્યા 0.05. જરા કયો છે ભાઈ સમજાણું? હાર્દિક, હર્ષદ? ચલો, મોટા ભાગના સમજાઈ ગયું છે. જોઈને ખબર પડી જાય છે. જોઈને ન ખબર પડે એ તો તમે ગપ્પુ માર્યું અને સાચું પડ્યું, બાકી મને તો નથી ખબર પડી. ઈ શું અનુમાન કરે ખબર છે? કે અહીંયા નાનો પોઈન્ટ હોય તેનો આંકડો મોટો હોય, પણ ઉપર એને છે ને પોઈન્ટના થોડાક સેટિંગ કર્યા છે. છતાંય તમે કયો જોઈને ખબર પડે છે તો એ સારી વસ્તુ કહેવાય. બાકી ઉપર એને સેટિંગ કર્યા છે. ડન છે? ચલો, તો લઈશું એના પછીનો ક્વેશ્ચન. નીચેનામાંથી કયો વિકલ્પ અવિભાજ્ય અવયવ દર્શાવે છે? આ જોવાના, આ જોવાના, આ જોવાના અને આ જોવાના. બધાય અવિભાજ્ય હોવા જોઈએ. હા, બધાય અવિભાજ્ય છે ને? 5 તેરી 15 દુ 30 છે. આ 5 તેરી 15 દુ 30 આ કેટલા છે? 24. એટલે આ તો નો જ આવે. આમાં આ એકડો અવિભાજ્ય નથી. એકડો અવિભાજ્ય નથી ને એકડો વિભાજ્ય નથી. અને આમાં તમે જાઓ તો આ ક્યાં અવિભાજ્ય છે? નથી ને, એટલે આઈ નો આવે. આઈ નો આવે. આ તો ગણિત જ ખોટું છે. તો જવાબ શું આવશે? ઓપ્શન એ. 2 તેરી 6 અને 6 પંચા 30. ચલો એના પછીનો ક્વેશ્ચન. 500 અને 700 ની વચ્ચેના સંપૂર્ણ વર્ગોની સંખ્યા કેટલી? તો આને હવે આપણે ક્યારે લઈશું છોકરાઓ? કાલે. ક્યારે લઈશું? કાલે. બરાબર ને? કેમ કે આજ ઘણું થઈ ગયું. થોડુંક વહેલું ચાલુ કર્યું હતું અને મોડું પૂરું કર્યું. બરાબર ને?
170 નંબરના ક્વેશ્ચનમાં 2-3 જણા કહે છે રિપીટ કરો. હાલો રિપીટ કરું. 2-3 જણા કહેશે નહીં કરીશ, એકનું હું કોઈ દી નહીં સાંભળું. એટલે કાં તો તમે છે ને 3-4 જણા ભેગા થાવ, બાજુમાં જુઓ, અને તમે કોમેન્ટ કરો ને બાજુવાળા નહીં કહો કે તુંય કર, કે બીજી વાર કરાવો, તો હું કરાવીશ. સમજાણો? બાકી એકમાં તો નહીં કરાવું. ડન છે? ચલો, અહીંયા ઘણા કહે છે એટલે રિપીટ કરશું. કેમ કે એકમાં તો કેવું હોય કે ઘણી વાર એનું ધ્યાન ન હોય, ચા પીવા યોગ્ય હોય. હવે જુઓ છોકરાઓ, 5 તેરી 15 દુ 30, એટલે એ તો થાય. 5 તેરી 15 દુ 30 નથી ને, એટલે કપાઈ જાય. 7 એકા 7 પંચા 35 દુ 70, એટલે આઈ થાય. 10 પંચા 50 દુ હો, એટલે આઈ થાય. હવે બીજો એક શબ્દ શું વાપરો છે એને? અવિભાજ્ય. બગડોય અવિભાજ્ય, તગડોય અવિભાજ્ય, પાંચડોય અવિભાજ્ય. એટલે બધા અવયવો અવિભાજ્ય થયા, એટલે આ સાચું છે. આમાં તમે જુઓ તો આ એકડો રહ્યો ને અવિભાજ્ય નથી ને વિભાજ્ય નથી, તો અવિભાજ્ય તો નથી જ, એટલે આય નો આવે. અને આમાં તો તમને સીધું દેખાય છે કે 10 છે એ અવિભાજ્ય નથી. ખબર પડી? તો આવી રીતે હતું. તો અહીંથી આપણે કરશું કાલે. બરાબર છે? થોડાક પ્રશ્નો બાકી છે, એને પૂરા કરી અને પછી આપણે બીજા ચેપ્ટર ઉપર જતા રહીશું. બરાબર છે? ચલો, આજે પૈસા વસૂલ મજા આવી. રોજ મજા જ આવશે. આગલા 14 લેક્ચર જોશો એટલે તમને મજા જ આવશે. બરાબર ને? ચલો, આજે હવે કઈ વાત નથી કરવી, મળીએ આવતીકાલે. બરાબર ને? ઘણી બધું ભણ્યા છીએ, ઘણીને ગ્રાઉન્ડમાં જવાનું મોડું થતું હશે. તો જય હિન્દ, જય માતાજી.